ઘણા બધા લોકોની સમસ્યા છે કે એવું કહે છે કે એસ્ટ્રોલોજી સાયકોલોજીનો એક ભાગ છે. ઉલટું છે. સાયકોલોજી એસ્ટ્રોલોજીનો ભાગ છે. કે આ સમયમાં ખરેખર આ બધું સાચું હશે કે નહીં. તેમ તેમ બીજી બધી શાખાઓનો ઉપયોગ ઘટતો ગયો. એક છે સમય જે સારો, એક છે સ્પેસ જે સારું, અને ત્રીજા છે તમે જે સારા. હવે તમે સારા નથી અને ટાઈમ એન્ડ સ્પેસ સુધાર્યા જ કરો છો. કિસ્મત તો ઉનકી ભી હોતી है जिनकी हथेलियां नहीं होती है. હવે એક વ્યક્તિનો જન્મ થયો એને ગ્રહને એ એક મતલબ કે કઈ રીતે હવે ગ્રહ એવા હતા એમાં વ્યક્તિનું શું અગન હવે સફર કરે છે ફૂલ ટાઈમ. તો આ હથેળી જ્યોતિષશાસ્ત્ર આ છે શું? આ વિજ્ઞાન છે કે માત્ર આપણી એક ખુદની માન્યતા છે? આપણા ચારે વેદ અને બધા ઉપનિષદોમાં એક જ વસ્તુ કઈ છે, અવેલેબલ એકમાત્ર વિજ્ઞાન છે, એ છે જ્યોતિષ. ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થશે. તો જાનકીનાથ એટલે એક અવતાર, રામચંદ્ર ભગવાન એટલે એક અવતાર, અને અવતારને પણ કાલે શું થવાનું છે ખબર નથી. દર બીજા વ્યક્તિ તમને એક જ્યોતિષી મળે. આપણી કહેવત છે ને, લોભિયા હોય ત્યાં તુતારા ભૂખે ના મરે, એના જેવું છે. એ લોકો ગણિત ગણી શકે છે, કુંડલી બનાવી શકે છે, પણ પ્રિડિક્શન કરવું એ અલગ વાત છે. જ્યોતિષ 3 ભાગમાં છે. કે અહીંયા એ જ માણસ આવે છે જેનો કાં તો વિશ્વાસ ડગ્યો છે અને કાં તો એનો ભરોસો ઉઠી ગયો છે ભગવાન ઉપરથી, થાકીને જ અહીંયા આવે છે. બરાબર. ઇઝ ઇન ડાઉટ, ઇઝ ઇન ડાયલેમા, ઇઝ ઇન કન્ફ્યુઝન. અને એનું કન્ફ્યુઝન એક ક્લાઉડ છે. શું છે? ભલું કરવું એ ગોડ ફોબિયા છે. હું તમારું ભલું ના કરી શકું તમારા સહકાર વગર. જેમ અર્જુનના મનમાં વિષાદ હતો એવો એનો વિષાદ દૂર કરી શકો. તમે કોઈની ડિપ્રેશન દૂર કરી શકો. તમારું મેગ્નેટ નેગેટિવ એટ્રેક્ટ કરી રહ્યું છે તો એવા જ લોકો નજીક આવશે કે જે તમને ચૂસી લેશે, જે તમારું નુકસાન કરશે. તો આટલો સમય વેઇટ કરો, પછી સારો સમય આવે ત્યારે લગ્ન કરો. કારણ કે આજે ચિંતા નથી, આવતી મિનિટે ચિંતા આવી શકે છે. તો કયા લાઈફનો મેઇન પર્પસ છે જેના માટે, જેનાથી આ શાસ્ત્ર વડે, આ વિજ્ઞાન વડે એ લોકોના જીવનમાં દેખીતો ફાયદો થઈ શકે? આજના જમાનામાં નોન એસેન્શિયલ ક્વેશ્ચન્સ બહુ પૂછાય છે, પણ એસેન્શિયલ ક્વેશ્ચન્સ જે છે કે આપણા ઋષિ મુનિઓએ જે કારણસર આ મહાન વિજ્ઞાનની શોધ કરી છે એ 3 જ છે. કોઈ પણ આ દુનિયામાં બધા જ વિજ્ઞાનથી માંડીને બધા એવું માને છે કે ઉર્જા છે, ચેતના છે, અને ચેતના અને ઉર્જા બંને વિઝિબલ નથી. અચ્છા, સૌથી વધારે તમારી પાસે લોકો હોય મેજરલી કયા ક્વેશ્ચન લઈને લાઈફ? કોઈ ચેલેન્જિંગ ક્યારેય કોઈનું જન્માક્ષર કે કોઈની હથેળી જોયું અને તમને હજી સુધી યાદ રહી ગઈ આટલા વર્ષોમાં? બુદ્ધ એટલે ના પાડે છે કે એ નિર્વાણમાં બિલીવ કરે છે, એનો ગ્રેટર ગોલ છે. એ તમને એવું કહેતો જ નહીં કે તમે કમાણી કરો, નોકરી કરો, ધંધો કરો, ખાઓ પીઓ, બૈરી છોકરા પેદા કરો, જીવન નિર્વાહ ચલાવો ને એક લેગસી મૂકીને જાઓ. એસેન્શિયલ ઉપર વાત, એ સાવ એસેન્શિયલ પર ગયા છે. પણ એમના જીવનનું પ્રિડિક્શન બી તો જ્યોતિષીઓએ જ કર્યું છે. યુ કેન ઇમ્પ્રેસ માસ બટ યુ કેન ઇમ્પ્રૂવ ઇન્ડિવિજ્યુઅલ. કે કંઈક મેળવવા કંઈક ખોયું છે એવું કહેનારા લોકો મોડેસ્ટ હોય છે. મારું તો એવું જ કહેવું છે કે એસ્ટ્રોલોજી દરેક વ્યક્તિનું ઇટ્સ નોટ અ કપ ઓફ ટી. એવરીબડીની જરૂર જ નહીં. જેને જરૂર છે એના માટે એના સિવાય વિકલ્પ પણ નથી. ચેટ જીપીટી, ગૂગલ અને ટેકનોલોજીની આ દુનિયામાં જ્યારે અમુક વાતો તમારી સામે આવે તે સ્વાભાવિક છે અમુક લોકોને ખૂબ જ વિશ્વાસ હોય, જ્યારે અમુક લોકોને ઘણી બધી પ્રશ્નો હોય, અમુક લોકોની શંકાઓ પણ હોય. સવાલ એ છે કે કોને માનવું ને કોને ન માનવું. આ સમયમાં, આ જમાનામાં પ્રશ્ન બધાને છે, પૂછવા ઘણા બધાને છે, પરંતુ એક પ્રોપર રિસોર્સ, પ્રોપર એક એવું વિજ્ઞાન કે જે વિજ્ઞાન ઉપર 100% ભરોસો હોય એવું જો કંઈ મળી જાય તો દરેક લોકો પાસે ઘણું બધું પૂછવા માટે છે. પરંતુ માનવું તો કયા વિજ્ઞાનને માનવું ને કયા વિજ્ઞાનને ન માનવું. આજે જે આપણા ગેસ્ટ છે, ગેસ્ટ જ્યારે હું તમારી જોડે શેર કરીશ એમની જર્ની, ત્યારે તમને થશે કે આ સમયમાં ખરેખર આ બધું સાચું હશે કે નહીં. હાજી, હું વાત કરી રહ્યો છું જ્યોતિષશાસ્ત્ર. અને જ્યોતિષશાસ્ત્ર એક અમ્બ્રેલા ટાઈપ એક બહુ મોટું વિજ્ઞાન છે, અને એ વિજ્ઞાનની અંદર પણ અઢળક શાખાઓ છે. તો શું છે જ્યોતિષશાસ્ત્ર અને કઈ કઈ શાખાઓ છે અને ખરેખર આ સમયમાં કેટલી જરૂરી છે, એના વિશે વાત કરવા માટે આજે આપણી વચ્ચે છે જિગ્નેશભાઈ શુક્લ, વડોદરાથી. એમનો એક ખૂબ જ જાજરમાન પોતાનો ખુદનો એક ઇતિહાસ છે. એણે અલગ અલગ ફિલ્ડમાં ઘણા બધા પોતાની જર્ની બાદ આજે
પોતે એક પામિસ્ટ તરીકે ખૂબ જ ફેમસ છે. આપ કદાચ ગૂગલ કરશો તો તમને ખ્યાલ આવશે કે એમના ખુદના પોતાની લાઈફના કેટલા બધા રિઝલ્ટ પરિણામો એને આપ્યા છે. મળીએ આજે એમને અને જાણીએ સૌથી પહેલા એ કે ખરેખર આ જ્યોતિષશાસ્ત્ર, આ પામિસ્ટ્રી શું છે. સૌપ્રથમ જિગ્નેશભાઈ શુક્લા, આપનું સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. થેન્ક યુ. પહેલો ક્વેશ્ચન મારો એ છે, અને કદાચ મારા જેવા ઘણા બધા લોકોનો છે, ખરેખર આ જ્યોતિષશાસ્ત્ર અને જે આપ લગાવો છો આપનું નામ આગળ પામિસ્ટ્રી, પામિસ્ટ, તો આ હથેળી જ્યોતિષશાસ્ત્ર આ છે શું? આ વિજ્ઞાન છે કે માત્ર આપણી એક ખુદની માન્યતા છે? જો વર્ષોથી મનુષ્યની એક ઈચ્છા રહી છે, ભાવિના ગર્ભમાં શું છે એ જાણવું. આપણા તુલસીદાસજીએ પણ જે દોહો લખ્યો છે એમાં કહ્યું છે, ન જાણ્યું જાનકીનાથે કાલે સવારે શું થશે. તો જાનકીનાથ એટલે એક અવતાર, રામચંદ્ર ભગવાન એટલે એક અવતાર, અને અવતારને પણ કાલે શું થવાનું છે ખબર નથી. એનો મતલબ કે આવતીકાલે અવતારની કમ્પેરિઝનમાં પણ વિશેષ વસ્તુ છે. બિલકુલ. એટલે જ્યારે તમારી પાસે કંઈક આવતીકાલે થવાનું છે, એની આછી પાથડી પણ રૂપરેખા હોય ને, તો તમે અતિશય શક્તિશાળી ફીલ કરો, તમારી અંદર ખૂબ પાવર છે એવું તમને લાગે. ઘણી વખત એવી ભ્રમણાઓ થાય કે એક્ઝેક્ટ ખબર પડે એ ભ્રમણા છે. તમારી પાસે માત્ર રૂપરેખા હોય, તમે કોઈ નકશો જુઓ ત્યારે તમને નકશામાં શું દેખાય? એક આકૃતિ, એક ડિઝાઇન. એ નકશાને પછી નીચે સ્ટડી કરો ને ત્યારે ખબર પડે કે અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 150 કિલોમીટર થાય નકશાનો. એવી રીતે તમારે ધીમે 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 અલગ અલગ વસ્તુઓ જાણવી પડે, અને એ જ્યારે તમે જાણો ત્યારે તમને સમજ પડે કે આના ડુંગળીમાંથી કેવા એક એક પડીને પડ નીકળે, એવા અલગ અલગ પડ નીકળે, અને એવા પડ નીકળે ત્યારે તમને ખબર પડે કે ઓહો, આમાં તો આવું પણ હતું. એટલે પેલી એક વાત છે ને, દેટ યુ નો, તમે જાણો છો કે તમે જાણો છો. બીજું છે યુ નો યુ ડોન્ટ નો, તમે એ જાણો છો કે તમને આ નથી ખબર. પણ દેર ઇઝ થર્ડ થિંગ, દેટ યુ ડોન્ટ નો, કે તમે નથી જાણતા એ બી તમને નથી ખબર. તમે શું નથી જાણતા એ જ તમને નથી ખબર. અને જ્યારે આ પ્રશ્ન ઉપર જ્યારે માનવી ઇતિહાસથી લઈને અત્યાર સુધીમાં વિચારે, ત્યારે એની પાસે સાચું કે ખોટું નહીં, અવેલેબલ એકમાત્ર વિજ્ઞાન છે, એ છે જ્યોતિષ. ઓકે. ખોટું અથવા સાચું બંને જાણકારી છે. તમારી પાસે કોઈ જાણકારી આવી, એ જાણકારી ખોટી છે એવી સાબિતી ના મળે ત્યાં સુધી તમે એને સાચી જ માનીને ચાલશો. બરાબર. જ્યારે તમને ખબર પડી જશે કે એ જાણકારી ખોટી છે ત્યારે તમે ચાલશો, પણ એને ખોટી માનીને ચાલશો. પણ બેઉ બાજુ તમે ચાલશો તો ખરા જ. જ્યારે જાણકારી જ નહીં હોય ને, તો કાં ડરથી, કાં અવઢવથી, કાં અજ્ઞાનથી તમે ઊભા રહી જશો. આપણા ચારે વેદ અને બધા ઉપનિષદોમાં એક જ વસ્તુ કહી છે, જાણો. અને જાણવા માટે સવાલ કરો. અને સવાલ જ્યારે કરો ત્યારે એના જે જવાબો મળે એના પ્રતિ પ્રશ્નો પણ કરો. ખાલી માની ના લેશો. અને જે પણ તમે માનો, જે પણ તમે જાણો, એને શ્રુતિ અને સ્મૃતિ તમારી સ્મૃતિમાં રાખો, અને બીજા લોકો સાંભળે માટે એને પ્રસરાવો, એને ફેલાવો. એસ્ટ્રોલોજી વિશે લોકો અનેક પ્રકારના મતાંતરો ધરાવે છે, પણ અહીંયા એસ્ટ્રોલોજીનો સાચો રેસિપાઇન્ટ એટલે લાભાર્થી કોણ છે ખબર છે? નીડી, જરૂરિયાત વાળો, જેને જરૂર છે એના માટે એસ્ટ્રોલોજી સાયન્સ છે, એસ્ટ્રોલોજી અધ્યાત્મ છે, એસ્ટ્રોલોજી ચમત્કાર છે કે એસ્ટ્રોલોજી સુડો સાયન્સ છે, એની સાથે કોઈ લેવા દેવા નથી. જરા કલ્પના કરો કે જ્યારે તમને કોઈ અસાધ્ય બીમારી લાગુ પડી છે, તમે દવાખાનાની તમામ અવેલેબલ અદ્યતન તબીબી સારવારો લઈ ચૂક્યા છો, પણ ઘણા બધા કિસ્સાઓમાં ડોક્ટરો હાથ ધોઈ નાખે એવું કે હવે ભાઈ તમારા છેલ્લા દિવસો છે, હવે તમારી પાસે કોઈ રસ્તો છે નહીં, આપણી પાસે મેડિકલ સાયન્સ પાસે એની કોઈ દવાઈ નથી. અને તમને કોઈ આવીને એવું કહે કે ભાઈ મારી પાસે એવા એસ્ટ્રોલોજીકલ, જ્યોતિષશાસ્ત્રીય, આધ્યાત્મના એવા કોઈ ઉપાયો છે કે જેનાથી કાં તો તમારો રોગ મટી શકે છે, કાં તો તમારા રોગનું લેવલ ઓછું થઈ શકે છે, કાં તો તમારી પીડા ઘટી શકે છે, કાં તો સાવ મટી શકે છે, તો એ દિશામાં જવામાં તમને 1 મિનિટનો પણ વિચાર નહીં આવે. જરૂરિયાત છે. પણ જ્યારે તમારું પેટ ભરેલું છે, જ્યારે તમે તૃપ્ત છો, જ્યારે તમે સંતુષ્ટ છો, તમને તમારા ભવિષ્ય વિશેની કોઈ ચિંતા નથી. અને આ ચિંતા નથી એવું જ્યારે હું કહું છું ને, ત્યારે એને ભ્રમણા પણ કહું છું. કારણ કે આજે ચિંતા નથી, આવતી મિનિટે ચિંતા આવી શકે છે.
હા. અને એ જે આવતી મિનિટની ચિંતા છે એની જોડે જે વિજ્ઞાન ડીલ કરે છે એ જ્યોતિષ એ શાસ્ત્ર છે. જ્યોતિષશાસ્ત્ર. તો એટલું તો પાકું છે કે છે વિજ્ઞાન. વિજ્ઞાન છે એવું માનનારા લોકો નથી, એટલે એ વિજ્ઞાન નથી એવું મનાય પણ છે. ઓકે. એ વિજ્ઞાન છે એ સાબિત થવાનું હજુ બાકી છે, અને વિજ્ઞાન છે એવું સાબિત થાય એ માટે જે વિજ્ઞાનીઓ છે એમણે સૌથી પહેલું તો આ વિષયમાં રસ લેવો પડે. તો ખબર પડે. શરૂઆતથી જ સરે સે उसको इनकार कर देना, मतलब પહેલી જ વાતમાં એની ના પાડી દે કે આ સુડો સાયન્સ છે, અમે એમાં માનતા નથી, આવું કંઈ હોય જ ના. હું વિજ્ઞાની નથી, હું એક ડ્રાઈવર છું. મને ગાડી કેમ ચલાવવી આવડે છે, ગાડી ક્યાં પહોંચાડવી ખબર છે, ગાડીમાં બ્રેક ક્યાં છે ખબર છે, એક્સિલેટર ક્યાં છે ખબર છે, ગાડીમાં સ્ટિયરિંગ કેવી રીતે વળે છે ખબર છે. મને ગાડી બનાવતા નથી આવડતી, ચલાવતા અને મને ચલાવતા આવડે છે. તો મને ગાડી ચાલે છે એને ચમત્કાર ગણવો, એને વિજ્ઞાન ગણવું એ મારી બુદ્ધિ પર છે, વિવેક બુદ્ધિ પર છે. પણ જે લોકોને એના માટે ડાઉટ છે એ લોકો આવે, એ લોકો એમાં રિસર્ચ કરે, એમની પાસે રિસોર્સ હોય, એ લોકો એવા નમૂનાઓને એનાલાઇઝ કરે અને પછી નક્કી કરે. પરિણામ પહેલેથી માની લઈએ તો એ પ્રયોગ કેવી રીતે કહેવાય? પણ આમાં એક એ પણ પ્રશ્ન છે કે ઘણા ખરા એવા બી અનુભવ લોકોને થયા છે કે જેમાં કોઈ વ્યક્તિ, જેને આપણે કહીએ ને અમુક બાબતો લેભાગુ લોકો, દર બીજા વ્યક્તિ તમને એક જ્યોતિષી મળે કે હું આ કરું છું તે કરું, તો એમાં કડવા ખરાબ અનુભવ થયો, એટલે એક જે ઇમેજ ખરડાય છે એ બી છે. તો આનો કોઈ અભ્યાસ ખરો કે હા આ કરવા માટે તમે આ અભ્યાસ કરી અને એના ત્યારબાદ તમે આનું આ જ્ઞાન લઈ અને પછી આ વિજ્ઞાન લોકોને વેચી શકો એવું? સમજી શક્યો, પણ એમાં એવું છે કે એવી એક પણ ડિસિપ્લિન બતાવો મને કે જેમાં લેભાગુ લોકો ના હોય. હા, તો બધે છે. શિક્ષણ લઈ લો, છે, તબીબી વિજ્ઞાન લઈ લો, રાજકારણ લઈ લો કે બીજા કોઈ પણ વિષયને લઈ લો. જો કોઈ લેભાગુ લોકો છે તો લેભાગુ લોકો પર ગાડીઓ કસાવવો જોઈએ કે નહીં? 100%. એ વિજ્ઞાનને અથવા તો એ સબ્જેક્ટને અથવા તો એ વિષયને બદનામ કરવાથી તો લેભાગુ લોકોને નુકસાન નહીં થાય, સાચા લોકોને નુકસાન થશે. બીજું કે એવા ઘણા વિજ્ઞાન છે, એવા ઘણા ડિસિપ્લિન છે, એવી ઘણી શાખાઓ છે કે જેમાં ભણેલા લોકો ઘણા છે, ડિગ્રીધારી. તમારે કોઈ વકીલને મળવું હોય અને LLB હોય તો જે કોર્ટમાં લડી શકે, એની પાસે સનદ હોય તો એ કોર્ટમાં લડી શકે. એક એલિજિબિલિટી થઈ. પણ એક બીજો શબ્દ છે ક્વોલિફાઈંગ. તમે લડી શકો એટલે જીતી જ શકો એવું કંઈ નથી. જીતી શકવું અલગ છે ને લડી શકવું અલગ છે. હવે જે જ્યોતિષી જ્યોતિષના અભ્યાસક્રમો ભણીને ડિગ્રી લઈને જ્યોતિષ માર્તંડ, જ્યોતિષ વિશારદ એવું થયા છે, એ લોકો પાસે મેથેમેટિક્સ સાચું છે, એ લોકો ગણિત ગણી શકે છે, કુંડલી બનાવી શકે છે, પણ પ્રિડિક્શન કરવું એ અલગ વાત છે. જ્યોતિષ 3 ભાગમાં છે. એક છે હોરા, જેનું કામ છે ગણિત ગણવું, મુહૂર્તની ગણવા કરવી, એફેમેરીઝ પંચાંગોમાં બધું લખેલું છે એ મુજબના ગણિત ગણીને તમારી કાં તો જન્મ કુંડલી બનાવવી, હથેળીની રેખાઓનું માપ લઈને એની એનાલિસિસ કરીને કઈ રેખાઓની કેટલી વેલ્યુ, કેટલું મૂલ્ય છે એ નક્કી કરવું, અથવા બીજી કોઈ પણ ડિસિપ્લિનમાં ગણિતનો ભાગ છે. બીજો જે ભાગ છે એ રિઝનેબિલિટીનો ભાગ છે, એટલે તમારું લોજિક કેટલું એની જોડે કનેક્ટ થાય છે. જેમ કે સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, ચંદ્ર, અલગ અલગ ગ્રહોના અલગ અલગ લક્ષણો છે, એ મુજબ તમે વ્યક્તિને જોઈને એની સાથે એનું કનેક્શન કેટલું કરી શકો છો એ બીજો ભાગ છે, એ એક્સપિરિયન્સનો ભાગ છે. હવે એસ્ટ્રોલોજી એક જ એવી બાબત નથી, ડોક્ટરોની બાબત બી એવી છે, જ્યોતિષીઓની બાબત બી એવી છે, જે આશીર્વાદનો ભાગ છે. એ ભણવાથી ના આવે, એ દાનતથી આવે. એ તમારી દાનત કેવી છે એના પરથી તમે કોઈનું ભલું કરો અથવા કોઈનું અહિત થતું રોકો. ભલું કરવું એ ગોડ ફોબિયા છે. હું તમારું ભલું ના કરી શકું તમારા સહકાર વગર. તમે મારી સાથે જોડાઓ, હું જે કહું એ માનો, હું જે કહું એને ફોલો કરો, તો કદાચ તમારું ભલું થાય. અને તમારું ભલું થાય એમાં મારો રોલ ખાલી 50% જ છે, અને 50% ઇઝ નેવર ઇનફ. એટલે હું આની ક્રેડિટ ના લઈ શકું, આનો પ્રોફિટ લઈ શકું. અને પ્રોફિટ શું છે કે જે કોઈને મારા પ્રિડિક્શનથી, મારા જ્ઞાનથી અથવા મારી મદદથી ફાયદો થાય એને હું ફ્લેગ બેરર બનાવી શકું જ્યોતિષ શાસ્ત્રનો. એને હું માઉથ પબ્લિસિટી કરતો કરી શકું. એ કોઈ જ્યોતિષીની નહીં, જ્યોતિષ શાસ્ત્રની. કે જ્યોતિષ શાસ્ત્ર તો સાચું છે, જરૂર એ છે કે તમે સાચા જ્યોતિષીને મળો. 2, સાચો ના મળે ત્યાં સુધી ખોટાને મળતા રહો.
અને જ્યાં સુધી તમને સાચા છે એવી ખબર ના પડે ત્યાં સુધી તમે પ્રશ્નો કરો, ચકાસો, પૂછો, ખાતરી કરો, ટેલી કરો. પણ સાચા પડ્યા પછી, સાચું છે એવી સાબિતી મળ્યા પછી જ્યોતિષશાસ્ત્ર શરણાગત વત્સલ છે. એટલે એમાં તમારે શરણાગતિ લેવી પડે, એમાં તમારે શ્રદ્ધા રાખવી પડે. કારણ કે ઘણી બધી એવી ટોકન પ્રિડિક્શન છે કે જે તમામ લોકો માટે સાચા પડે. એવા ટોકન પ્રિડિક્શનને માની લેવાની મૂર્ખામી ના કરાય. પણ એવા કેટલાક પ્રિડિક્શન છે જે એકદમ કસ્ટમાઇઝ છે, જે તમારા માટે છે, જે તમારા ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે, વર્તમાનમાં તમે અનુભવી રહ્યા છો ને ભવિષ્યનું આયોજન કરી રહ્યા છો. એવી જે વાતો છે એ વાતોમાં જ્યારે તમે લાંબા સમય સુધી કોઈ સારા જ્ઞાતા વિદ્વાન જ્યોતિષી જોડે જોડાઈને ફોલો કરો ત્યારે તમને રિયલાઇઝ થાય કે આ તો એક ઝરણું છે જે હવે નદી અને પછી દરિયો બનવાનું છે. ઓકે, એ પ્રવાહમાં જોડાયેલા રહેવું પડે. એમાં તમે ડેસ્પરેટ થઈને આજે પૂછ્યું, કાલે ઉપાય કર્યા, પરમ દિવસે રિઝલ્ટ માગો, એ અશક્ય છે. એમાં સમય લાગે. અને એ સમય સુધીની ધીરજ લોકો એસ્ટ્રોલોજીમાં કમનસીબે એટલે જ નહીં રાખી રહ્યા કે ગોકીરો બહુ મચ્યો છે, બુમાબૂમ બહુ થઈ છે કે ખોટું છે, સુડો સાયન્સ છે, લેભાગુ છે, પણ કયા વિષયમાં નથી, દરેક જગ્યાએ છે. બધી જગ્યાએ. અને તમારી પાસે મારું તો એવું જ કહેવું છે કે એસ્ટ્રોલોજી દરેક વ્યક્તિનું ઇટ્સ નોટ અ કપ ઓફ ટી. ઓકે, એવરીબડીની જરૂર જ નહીં. જેને જરૂર છે એના માટે એના સિવાય વિકલ્પ પણ નથી. એટલે જ્યાં સુધી તમારી પાસે એસ્ટ્રોલોજી સિવાય તમારી સમસ્યાઓનો નિકાલ લાવવાનો કોઈ પણ વિકલ્પ બાકી બચ્યો હોય ત્યાં સુધી એસ્ટ્રોલોજી પાસે જાવ જ નહીં. રાઈટ. પણ જ્યારે વિકલ્પ જ ના બચ્યો હોય ત્યારે એસ્ટ્રોલોજી જ એકમાત્ર વિકલ્પ છે. કારણ કે હાથીનું પગલું છે. ઘણા બધા લોકોની સમસ્યા છે કે એવું કહે છે કે એસ્ટ્રોલોજી સાયકોલોજીનો એક ભાગ છે. ઉલટું છે. સાયકોલોજી એસ્ટ્રોલોજીનો ભાગ છે. ઓકે, તમે શરીરના લક્ષણો જોઈને, કોઈના ચહેરાના હાવભાવ જોઈને, કોઈની સ્ટેબલ કે ઇનસ્ટેબલ મેન્ટલ સ્થિતિ જોઈને, કોઈ શિવરિંગ કરે છે કે સ્ટેબલ બેઠો છે એ જોઈને સાયકોલોજીકલી કંઈક નક્કી કરો છો તો એના એસ્ટ્રોલોજીકલ ઇમ્પ્લિકેશન્સ પણ છે. એસ્ટ્રોલોજી પણ એ જ જુએ છે, એનું એક વિજ્ઞાન છે અને સામુદ્રિક લક્ષણો કહે છે. સામુદ્રિક લક્ષણો જોઈને તમે કહી શકો કે ફલાણા માણસ કે ઢીકણા માણસના મનની સ્થિતિ અત્યારે કેવી છે. અચ્છા. તો જેને તમે ફોરકાસ્ટિંગ કહો છો એને જ અમે પ્રિડિક્શન કહીએ છીએ. ખાલી ફરક એ છે કે ફોરકાસ્ટિંગ જે છે ને એની ગેરંટીઝ ગંભીર નથી, એના કોન્સિક્વન્સીસ ગંભીર છે. એસ્ટ્રોલોજીની ગેરંટીઝ ગંભીર છે, કોન્સિક્વન્સીસ ગંભીર નથી. એના પરિણામો તમે ના માનો તો નેગેટિવ નથી, તમે માનો તો પણ નેગેટિવ નથી. સિવાય કે તમે જ્યોતિષી કરતા પણ વધારે અંધશ્રદ્ધાળુ હોવ, તમે જ્યોતિષીને જાદુગર સમજીને એને મળવા જાઓ, જ્યોતિષી પાસે ઓવરનાઇટ આઉટ ઓફ ધ બ્લુ કોઈ ચમત્કાર થઈ જાય એવી અપેક્ષાઓ રાખીને જાઓ તો લેભાગુ અને ચાન્સ મળી જવાનો છે. સાચા જ્યોતિષી પડદા પાછળ રહી જશે. એ એક મને યાદ આવે છે, તમે કીધું કે માણસો અહીંયા આવે છે, બધાને જરૂર બી નથી અને જરૂર છે એના માટે આના સિવાય વિકલ્પ નથી. આજથી લગભગ હું પ્રેક્ષકોનું 15 વર્ષ પહેલા હું પહેલી વાર મળ્યો હતો તમને, અને ત્યારે હું એકવાર આવી રીતે મળવા આવેલો, બેઠો હતો, ત્યારે એક વ્યક્તિને તમારા બોલેલા શબ્દો તમને કહું છું, તમને તો યાદ નહીં હોય, કે અહીંયા એ જ માણસ આવે છે જેનો કાં તો વિશ્વાસ ડગ્યો છે અને કાં તો એનો ભરોસો ઉઠી ગયો છે ભગવાન ઉપરથી, થાકીને જ અહીંયા આવે છે. એટલે મારે એ જાણવું છે કે અહીંયા માણસ આવે એ ખરેખર કોણ હોય, ક્યારે આવે અહીંયા માણસ? સૌથી પહેલી જરૂરિયાત છે કે જે જરૂરિયાત વાળા હોય એ આવે. તમને ભૂખ લાગી છે તો તમને ખાવાનું શોધવામાં કોઈ વાર નહીં લાગે. તમને તરસ લાગી છે તો તમને પીવાનું શોધવામાં કોઈ વાર નહીં લાગે. આ બધી જ જરૂરિયાતનો સવાલ છે. તમારી જરૂરિયાત તમને તમામ ઉપયોગી રસ્તાઓ પર નિરાશ કરે ત્યારે તમે જેને બિન ઉપયોગી માનતા હોય એવા રસ્તાને અજમાવવા ખાતર પણ આવનારા લોકો છે. એવા લોકો છે કે જે લોકોને રિકરિંગ એટલે વારે વારે એમના જીવનની સમસ્યાઓમાં જે માર્ગદર્શન મળ્યું છે એ અતિ ઉપયોગી થઈ ગયું છે એટલે વારે વારે આવનારા લોકો પણ છે. એવા પણ લોકો છે કે જે સેકન્ડરી છાપ લઈને આવે. જે છાપ હોય જ્યોતિષીની એ છાપ લઈને આવે. તમે મને મળ્યા છો, તમને ફાયદો થયો છે તમારા કહેવાથી, કારણ કે એમને મારી પર ભરોસો નથી, એમને તમારા પર ભરોસો છે અને તમારી ટેસ્ટિમોનીને ધ્યાનમાં લઈને ચલો એક પ્રયત્ન કરી જોઈએ એવું વિચારીને આવનારા લોકો છે. અમુક પરીક્ષા લેવા આવનારા લોકો પણ છે. આવીને એવા સવાલો પૂછે, એવા અજાણ્યા બને, એવી ગિમિક કરે, એવી સ્ટાઇલ બતાવે કે જેમાં તમે
ભૂલા પડી જાઓ તો મને છેતરીને તમારી પાસેથી કંઈક એવી વાત કઢાવે કે જે એસ્ટ્રોલોજીને ખોટી સાબિત કરી દે કે આટલી તો ખબર પડતી નથી, શું જ્યોતિષી બનીને બેઠા છે એમ. તો હું મારા બદલે બીજા કોઈનું બ્લડ ટેસ્ટમાં આપી આવું અને એમાં ડાયાબિટીસ ના આવે તો મેં પેથોલોજી વાળાને ઉલ્લુ બનાવ્યો કહેવાય કે હું જાતે ઉલ્લુ બન્યો કહેવાય? જાતે. એવું છે. એટલે આવા અનેક લોકો આવે. ઓકે, સો સૌથી બેસ્ટ ફાયદો શું છે? માની લો કે કોઈ વ્યક્તિને અગર જ્યોતિષ શાસ્ત્રમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, કે અથવા તો ટ્રાય માટે પણ એને ટ્રાય કરવી છે, તો કયા કયા લાઈફના મેઇન પર્પસ છે જેના માટે, જેનાથી આ શાસ્ત્ર વડે, આ વિજ્ઞાન વડે એ લોકોના જીવનમાં દેખીતો ફાયદો થઈ શકે? મારો અનુભવ તો એવો છે કે એક પણ લાઈફ પ્રોસ્પેક્ટ એવો છે જ નહીં કે જેમાં તમે જ્યોતિષનો ફાયદો ના લઈ શકો. બધું જ, કરિયર, દરેક લગ્ન, બધું. તમારા કેરિયર માટે, કારણ કે મોટા ભાગે જે લોકો કેરિયરનું પૂછવા આવે ને એ લોકો કેરિયર હોય. ઓકે. They themselves are a carrier. They carry burden of parental pressure. કાં તો મા બાપની અપેક્ષાઓ મુજબનું કેરિયર બનાવવું છે, એવું કેરિયર બનાવનારા પોતે કેરિયર હોય, અપેક્ષાઓ મા બાપની કેરી કરીને ચાલતા હોય. બીજા છે પોતાના ઇલ્યુઝનનું કેરિયર, કે મારે તો કલેક્ટર બનવું છે, મારે તો ડોક્ટર બનવું છે, મારી ક્ષમતા છે કે નહીં મને ખબર નથી, અને હું મારા માટે હંમેશા પાર્શિયલ હોઉં, મને હંમેશા એવું જ લાગે કે હું સક્ષમ જ છું. અને મોટે ભાગે જો કોઈ બીજું એવું કહે ને કે તમે સક્ષમ નથી, તો પહેલા તો રિજેક્ટ જ કરીએ આપણે એને કે તું કોણ મને કહેનાર. અને જો એક કરતા વધારે લોકો અનેક વખત આ એકની એક વાત કહે ને તો ડિપ્રેશનમાં આવી જાય કે સાચે જ મારામાં ક્ષમતા નથી. આવા લોકો તો કેરિયરનું તમે પૂછી શકો, જાણી શકો, તમે લગ્ન વિશે જાણી શકો, તમે દેશ વિદેશમાં ક્યાં રહેવું એ વિશે જાણી શકો, તમારે ક્યારે ક્યાં ઇન્વેસ્ટ કરવું, ઘર ખરીદવું કે બોન્ડ ખરીદવા, તમારે શું ખરીદવું એ વિશે પણ તમે જાણી શકો. પણ મૂળ મુદ્દે એસ્ટ્રોલોજી 3 ભાગમાં વહેંચાયેલું છે. એક છે એસેન્શિયલ ક્વેશ્ચન્સ, બીજા છે સેમી એસેન્શિયલ ક્વેશ્ચન્સ, અને ત્રીજા છે નોન એસેન્શિયલ ક્વેશ્ચન્સ. એક્ઝામ્પલ આપજો. આજના જમાનામાં નોન એસેન્શિયલ ક્વેશ્ચન્સ બહુ પૂછાય છે, પણ એસેન્શિયલ ક્વેશ્ચન્સ જે છે કે આપણા ઋષિ મુનિઓએ જે કારણસર આ મહાન વિજ્ઞાનની શોધ કરી છે એ 3 જ છે. તમારો જન્મ કયા કારણસર થયો છે, નો યોર સેલ્ફ, વોટ આઈ એમ, હું કોણ છું, એ જાણવામાં એસ્ટ્રોલોજી મદદ કરે. 2, આ તમારો છેલ્લો જન્મ છે કે નહીં એ જાણવામાં જ્યોતિષ મદદ કરે. ઓકે. અને છેલ્લો જન્મ જો નથી તો હું આ જન્મે એવા કયા કામ કરું કે જેથી મારો આ જન્મ છેલ્લો થઈ જાય, મને મોક્ષ મળે, મને નિર્વાણ મળે. આ 3 બાબતો અતિ એસેન્શિયલ છે જે કોઈ પૂછતું જ નથી. ત્યાર પછીની બીજી કેટલીક બાબતો સેમી એસેન્શિયલ છે. મારું બાળક ક્યારે જન્મશે, મારું લગ્ન ક્યારે થશે, મારું આરોગ્ય કેવું રહેશે. પહેલું સુક્તે જાતે ન રહ્યા, શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ, એટલે મારું શરીર એ મારું સાધન છે, અને સાધન સારું રહેશે તો હું મારા શરીરથી બધા જ કાર્યો બરાબર કરી શકીશ. એ માટે મારું શરીર કેવું રહેશે, મારી લેગસી, મારો વારસો જળવાશે, મારે ત્યાં બાળક થશે કે નહીં, અને મારું જે એન્ટેંગલમેન્ટ જેની જોડે છે, મારી જે પેર છે એ મને ક્યારે મળશે, જેને બેટર હાફ કહીએ, મારી પત્ની, મારા જીવન સાથી મને ક્યારે મળશે. આ 3 વસ્તુઓ સેમી એસેન્શિયલ ગણાય. એ નોન એસેન્શિયલ બી નથી અને અતિશય એસેન્શિયલ બી નથી. એવા ઢગલાબંધ લોકો છે કે જે લોકો આરોગ્ય ખરાબ લઈને જન્મ્યા અને દુનિયાને બહુ આપી ગયા. એવા ઘણા બધા લોકો છે કે જે લોકો જીવનભર ના પરણ્યા અને દુનિયાને ઘણું આપી ગયા. અને એવા ઘણા લોકો છે કે જેમને એક પણ બાળક નથી, તેમ છતાં એને સમાજને બહુ આપ્યું. આમ છતાં એટલે જે અતિ એસેન્શિયલ નથી, નોન એસેન્શિયલ બી નથી, એ સેમી એસેન્શિયલ બાબતો છે. પણ નોન એસેન્શિયલ બાબતો છે, મારું લગ્ન ફલાણી જોડે થશે કે નહીં, ફલાણા જોડે થશે કે નહીં, હું વિદેશ જઈશ કે નહીં, હું નોકરી કરું કે ધંધો, હું શેર બજારમાં નાણાં રોકું કે નહીં, હું કયા કલરના કપડાં પહેરીને નીકળું તો ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાઉં. આ બધા નોન એસેન્શિયલ છે. એસ્ટ્રોલોજી એડ્રેસ આ 3 વિષયને કરે છે, પણ વેઇટેજ જે છે એ નોન એસેન્શિયલ પર ઓછું છે જવાબ આપનારનું, અને વેઇટેજ જે નોન એસેન્શિયલ પર વધારે છે પ્રશ્નો પૂછનારનું. આ બહુ મોટી ગેપ છે, અને એ ગેપ જે જ્યોતિષી પૂરી ના કરી શકે એ પોપ્યુલર બની શકે, સક્સેસફુલ નહીં. અચ્છા, પોપ્યુલર બની શકાય. સફળ બનવા માટે તમારે એને પોપ્યુલર એટલે બની જવાય કે સામેવાળાનો જે જવાબ છે એને ખુશ થાય એવો જવાબ તમે આપી દો, યુ વિલ બી પોપ્યુલર.
પણ સક્સેસફુલ બનવા માટે એ જો ડોક્ટર બનવા આવ્યો અને એનામાં કલેક્ટર બનવાની તાકાત હોય તો તમારે એને વાળવો પડશે કે ભાઈ તું ડોક્ટર ના બનીશ, તું કલેક્ટર બન. તારા માટે એ માટે એને વાળવો પડશે. એ વાળવો એટલે ગેપ પૂરી કરવી. એ ગેપ પૂરી કરે એ સફળ બહુ બને. એ જે ગેપ પૂરી ના કરે એ ટેમ્પરરી હંગામી ધોરણે પોપ્યુલર બહુ બને. ઓકે, સો જ્યોતિષ શાસ્ત્રની અંદર પામિસ્ટ્રી, એટલે હવે આ પામિસ્ટ્રી એટલે હસ્તરેખા આપણે જોવાનું છે. તો એક પેલું નથી કહેતા કે કિસ્મત તો ઉનકી ભી હોતી है जिनकी हथेलियां नहीं होती है. તો હવે આમાં ઘણા લોકોને એવું થતું કે માની લો હથેળી જ ન હોય તો શું મારું ભવિષ્ય જ નહીં થાય. તો આ પામિસ્ટ્રી કઈ રીતે ડિફાઇન કરે છે, લાઈક કઈ રીતે તમે આ પ્રિડિક્ટ કરી શકો કે તારું ફ્યુચર આ છે? અને આઈ થિંક પાસ્ટ પણ કહી શકાય, પાસ્ટમાં આવું થઈ શકે, એ કઈ રીતે કરી શકાય? હથેલી નહીં હોવી એ એવિડન્સનો અભાવ છે, ઘટનાનો અભાવ નથી. પુરાવા નથી એટલે ઘટના નથી બની એવું એ લીગલી સાચું હોઈ શકે છે, એથિકલી સાચું નથી. હથેળી હોત તો હથેળી જોઈને આપણે કહી શકત. હથેળી નથી એટલે કહેવાનો એક સોર્સ ઘટી ગયો. બરાબર. કોઈની પાસે હથેળી નથી એવું તો ઘણા બધા લોકો છે જેમની પાસે એમનો જન્મની તારીખ નથી, જન્મનો સમય નથી, જન્મનું સ્થળ નથી ખબર. એવા લોકોની જન્મ કુંડલી ના બને તો એમનું ભવિષ્ય ના હોય. તમારો બ્લડ રિપોર્ટ ખોવાઈ જાય એટલે તમારા બ્લડના રિપોર્ટ્સ ના બને એવું થોડું છે. એ કરી શકાય. તમારી પાસે અનેક રસ્તાઓ છે. એસ્ટ્રોલોજીની 19 શાખાઓ છે. કેટલી? 19, જે મારી જાણમાં છે. આનાથી વધારે પણ હોઈ શકે, પણ 19 શાખાઓમાંથી ઘણી બધી શાખાઓ એનો ઉપયોગ કરનારા અને એનો લાભ લેનારા લોકો ઘટતા જવાના લીધે લુપ્ત થઈ ગઈ છે. બરાબર, અવેલેબલ જ નહીં. પણ મુખ્ય શાખાઓ છે, જેમ કે સૌથી વધારે લોકો મારા હિસાબે 90% લોકો જેમાં બિલીવ કરે છે હોરોસ્કોપ છે, જન્મકુંડલી છે, રાશિ નક્ષત્ર ને એ બધાને જોઈને જે જ્યોતિષ જોવાય. બીજું છે એના પછીના નંબરે આવે છે પામિસ્ટ્રી, એના પછી સામુદ્રિક લક્ષણો છે, એના પછી ન્યુમરોલોજી છે, એના પછી સ્વરોદય શાસ્ત્ર છે, એના પછી છાયા જ્યોતિષ છે, એના પછી નાડી જ્યોતિષ છે. આવી બધી બહુ શાખાઓ છે. આ બધી શાખાઓ ભેગી કરીને તમે કાનના ડોક્ટર પાસે આંખ બતાવવા જાઓ તો એને ખબર તો પડે કે આંખમાં શું હોય, પણ એ એક્સપર્ટ ન હોય. એક્સપર્ટ ના હોય. હોરોસ્કોપ એ જનરલ ફિઝિશિયન જેવું કામ છે કે એમાંથી તમે કાંઈ પણ પૂછી શકો. તમે આંખનું, નાકનું, કાનનું, કેરિયરનું, લગ્નનું, વિદેશનું, ઘરનું, પરિવારનું, પોતાનું, પારકાનું કંઈ પણ પૂછી શકો. પણ એનું જે પ્રિડિક્શન આવે એ જો બહુ ડિટેલમાં 9મા હાઉસ અને એના 16 વર્ગ કુંડળીઓ તમે ના જુઓ તો એટલી એક્યુરસીથી ના કહી શકાય. જ્યારે હથેળી તમને ચોક્કસ ઘટનાઓ માટે એકદમ એક્યુરસી આપે. જેમ કે આરોગ્ય, તમારા શરીરમાં કયા રોગ થવાના છે, તમારું બ્લડ ગ્રુપ શું છે, તમારા લેડીઝો બહેનો માટે મેન્સ્ટ્રુએશનનું સાયકલ કેવું છે, તમારા સ્પર્મ અથવા તો એગ્સ ક્વોલિટી કેવી છે, તમને ભવિષ્યમાં કયા રોગ થવાની સંભાવના છે, તમને રોગ હેરિડિટીથી થવાના છે કે તમારી લાઇફસ્ટાઇલ ડિસીઝ થવાના છે, તમારી લાઇફસ્ટાઇલ કેવી હશે, તમારો ખોરાક કેવો હશે, તમે કેટલું ઊંઘશો, કેટલું જાગશો, કેવું વિચારશો. આ બધી વસ્તુઓ હથેળી પરથી ખૂબ એક્યુરસીથી ખબર પડી શકે છે. એવું સ્વરોદય શાસ્ત્ર છે. અવાજ પરથી ખબર પડે છે કોઈની મહત્વાકાંક્ષા કેવી છે, એના ઈરાદા કેવા છે, એ એની લેંગ્વેજ છે. આપણે સાયકોલોજીમાં એટલે જ્યારે બોડી પણ બોલે ને ત્યારે એને બોડી લેંગ્વેજ કહે છે. રાઈટ. તો એ સાયલન્ટ લેંગ્વેજ છે, નોન વર્બલ એક્ટિવિટી છે, પણ છે તો લેંગ્વેજ જ. અને લેંગ્વેજને કાં સાંભળવી પડે કાં વાંચવી પડે. હસ્તરેખા વાંચવાની વસ્તુ છે અને વાંચીને કહેવામાં ફાયદો છે. હસ્તરેખામાં બીજા ફાયદા છે કે અપડેટ થાય. હસ્તરેખાઓ બદલાય. તમે જે રેખાઓ લઈને જન્મ્યા છે 8 વર્ષની ઉંમરે એકવાર બદલાય. તમે જેવા કર્મો કરો એ મુજબ બદલાય. તમે જેવા વિચારો કરો એ મુજબ બદલાય. તમે જેવા અભ્યાસ કરો એ મુજબ બદલાય. અને ઘણી વખત તમે જે પ્લાન કરો એ મુજબ પણ બદલાય. તો હથેળીની રેખાઓ એ પ્રારબ્ધ અને પુરુષાર્થનું મિક્સચર બતાવે છે. ચોથી વધારે અગત્યની વાત હથેળી માટે કે જન્મ કુંડલી ખોટી હોઈ શકે. સમય ખોટો હોય, ગણિતમાં ભૂલ હોય, કંઈ પણ ભૂલ થાય તો કુંડલી ખોટી બની શકે. હથેળી ક્યારેય ખોટી હોઈ ના શકે, કારણ કે હથેળી લેનારો, હથેળી ધારણ કરનારો સામે જ બેઠો હોય, એટલે એ ખોટી હોવાની સંભાવનાઓ ઓછી છે. તો આ બધાના લીધે મને વધારે રસ એટલે પડ્યો કે હું ફ્યુઝન કરું છું પામિસ્ટ્રી અને હોરોસ્કોપ. હથેળી જોઈને આપણે નક્કી કરીએ છીએ જો હોરોસ્કોપ અવેલેબલ હોય
તો આપણે એવું નક્કી કરીએ કે આ જન્મકુંડલી સાચી છે કે ખોટી. એના પછી જે જાતક હોય એટલે જે પૂછવા આવ્યા હોય એની જોડે થોડા સવાલ જવાબ કરીને આપણે નક્કી કરીએ કે ભાઈ તમારી કુંડલી મુજબ તમારા ભૂતકાળમાં આવી આવી ઘટનાઓ બની શકે એવી સંભાવનાઓ હતી, તો એ બની છે? એ બની છે તો એ ટેલી થાય. તો એપ્રોચ, લોકો ભલે એને સાયન્ટિફિક માને કે ના માને, આપણો એપ્રોચ સાયન્ટિફિક હોવો જોઈએ, એ ડેટા એનાલિસિસનો હોવો જોઈએ. એ એનાલિસિસ કરીને મારા ભૂતકાળના અનુભવો, મારી પાસે પડેલો ઢગલાબંધ લોકોની હથેળીઓનો અને કુંડળીઓનો ડેટા, એ બધાને જોઈને હું એમને એમના ભૂતકાળ અને રિસન્ટ પ્રેઝન્ટ વિશેની વાત કરું. એ ટેલી થાય પછી જ આપણે પ્રિડિક્શનના પાર્ટ પર જઈએ. રાઈટ. આટલું તો આ બધું એસ્ટ્રોલોજી ફોલો કરવાની એક જનરલ ગાઈડલાઈન છે, હેલ્પ બુક છે કે આવી રીતે જ કરાય. અચ્છા, આ એક પ્રશ્ન બહુ મોટો છે કે ઘણીવાર મેં તમને કહેતા સાંભળ્યા છે કે ભાઈ જન્મ સમયની જે ગ્રહ દશા છે એમાં ફલાણું ગ્રહ છે એની વક્ર દશા છે કે આ છે તે છે, એના કારણે આ બધું થયું છે. તો હવે એક વ્યક્તિનો જન્મ થયો એને ગ્રહને એ એક મતલબ કે કઈ રીતે હવે ગ્રહ એવા હતા એમાં વ્યક્તિનું શું, અગર હવે સફર કરે છે ફૂલ ટાઈમ લાઈફ ટાઈમ કંઈ પણ, તો એ કનેક્શન કઈ રીતના કે ગ્રહો કઈ રીતે અસર કરી શકે? સમજવા જેવી વાત એ જ છે કે આપણે હંમેશા અપેક્ષિત અથવા ગાઈડને ટેક્સ્ટ બુક માની લઈએ છીએ. કોઈ ગ્રહો એ સૂચના આપે છે. ઓપરેશન થિયેટર જોયું છે? ઓપરેશન થિયેટરની બહાર આપણે ફિલ્મોમાં જોયું હશે, એક લાલ લાઈટ બલ્બ સળગતો હોય, અંદર ઓપરેશન ચાલતું હોય, એક સિગ્નલ છે. શું છે સિગ્નલ? કે એ બલ્બ ઓલવાઈ જાય એનો મતલબ ઓપરેશન પતી ગયું. એનો મતલબ એવો નહીં કે ઓપરેશન સફળ થયું, પેશન્ટ પતી ગયો કે ઓપરેશન પતી ગયું, એ નથી ખબર, પણ લાઇટનો બલ્બ બંધ થયો. હવે તમે બ્લેમ કરવા માંડો લાઇટના બલ્બને કે આ બંધ થયો એટલે જ ઓપરેશન પત્યું, અથવા આ બંધ નથી થયો એટલે ઓપરેશન નથી પત્યું. તો સિગ્નલને જોઈને ફોલો કરવાનું છે, સમજવાનું છે, નોશન લેવાનું છે, અન્ડરસ્ટેન્ડિંગ લેવાની છે કે આવી ઘટનાઓ આ વ્યક્તિ જોડે બને છે અને કર્મોના બંધન જોડે લેવા દેવા નથી. બરાબર. તમે આવા સમયે જન્મ્યા કારણ કે તમે આવા કર્મોના પરિપાક રૂપે આ દેહ, આ વિચાર, આ વૃત્તિ, આ સમાજ મેળવ્યો છે. હવે એ મેળવ્યો છે ત્યારે તમે જન્મ્યા, તારે આવા ગ્રહો હતા, આવા 1000 લોકો જન્મ્યા ત્યારે આવા ગ્રહો હતા, આવા 1,00,000 લોકો જન્મ્યા ત્યારે આવા ગ્રહો હતા. એટલે એક એવી ઘટનાને આપણે તારણ તરીકે લઈ શકીએ કે આવા ગ્રહો હોય તો એનું ભવિષ્ય આવું હશે. અચ્છા, ગ્રહોના કારણે આવું નથી બનતું. તમારી જોડે જે બનવાનું છે એ ગ્રહોથી ખબર પડે છે. ઓકે. તમે તો માહિતી આપનારને જ બ્લેમ કરવા માંડ્યા. એ જવાબદાર નથી. એ જવાબદાર નથી. ઓકે. એ માત્ર દ્યોતક છે. સંસ્કૃતમાં એને શું કહેવાય કે એનાથી દ્યોતક આવે. લાઇટ થઈ એટલે આપણને દોરડું દેખાયું, બાકી આપણે સાપ સમજતા હતા. તો વાંક આપણી દુર્બુદ્ધિનો હતો, અબુદ્ધિનો હતો કે લાઇટનો હતો? આપણો. એટલે જ્યારે પણ કોઈ ઘટનાને નિમિત્ત ગણો અને કારણ ગણો એનો ફરક છે. રાઈટ. જે નિમિત્ત છે એને કારણ ગણશો તો આપણી ગાડી અવડા પાટે ચડી જશે. ગ્રહોના લીધે કાંઈ થતું નથી. ગ્રહોની અસરો બદલવાથી પણ તમે બદલાવ છો અને પછી તમે જ તમારા ઘટનાક્રમો બદલો છો. તમે જો બદલાશો તો તમે બદલી શકશો. તમે અત્યાર સુધી કોઈ ઘટનાને એક જ રીતે ગણતરીમાં લેતા આવ્યા કે આ થવું અશુભ છે, આ થવું ખરાબ છે, આ થવું નુકસાન છે. હવે જો તમારો વિચાર બદલાય તો તમે આ થવું સારું છે એવું કરો તો યુ કેન મૂવ વન સ્ટેપ અહેડ. રાઈટ. અહીંયા જ અટકી જાઓ છો એને બદલે એક ડગલું આગળ જઈ શકો. જે ઘટનાઓને તમે બનતા વેત જ રિજેક્ટ કરો છો, ઇગ્નોર કરો છો, નાપસંદ કરો છો, એ જ ઘટનાઓની આગળ જવાનું તમારો થોટ બદલાશે તો જ પોસિબલ બનશે. થોટ જ નહીં બદલાય તો તમે આગળ વધી જ નહીં શકો. એસ્ટ્રોલોજી એ થોટ બદલવાનું કામ કરે છે. ગ્રહોની અસરો થાય છે પણ એ અસરો સાયકોસોમેટિક છે. સાયકોસોમેટિકનો મતલબ એ છે કે પહેલી મન પર થાય છે પછી શરીર પર થાય છે. હવે મન અને શરીર પર અસરો થાય છે, એ અસરો તમારા મનને અને શરીરને અમુક રીતે કામ કરવા પ્રેરે છે. હવે જો તમારો કંટ્રોલ વધારે છે, તમારો પાવર વધારે છે, તમારી આંતરિક ઉર્જા વધારે છે, તો તમને એ ગ્રહોની અસરો નહીં થાય અથવા ઓછી થશે. અથવા તો તમને ધક્કો મારશે તો તમે એ ધક્કો લઈને તમારે જે દિશામાં જવું છે એ દિશાનો પુશ મેળવશો. તમારી તો આવડત નહીં હોય તો તમને હામી દિશામાંથી ધક્કો આવશે તો તમને પુલ મળશે. તમારે પાછા લસરપટ્ટી મળે કે સીડી,
એનો ઉપયોગ કરતા મને નહીં આવડે તો હું શું કરીશ? મતલબ નથી. તો એ ઉપયોગ કરતા શીખવાડવાનું વિજ્ઞાન છે જ્યોતિષ. અને ગ્રહોની સ્થિતિઓ જ્યારે અનુકૂળ હોય ત્યારે કોઈ કામ કરવાનું નક્કી કરવું છે એને કહેવાય મુહૂર્ત. રાઈટ. તો જેને કારણે તમે કોઈ રસ્તા પર જાઓ, તમે વેધર વાંચીને નીકળો કે નહીં. આપણા ભારતમાં તો નોર્મલી એક સરખું વેધર હોય છે, પણ વિદેશોમાં તો લોકો મોબાઈલમાં વેધર જોયા વગર ભારત ના નીકળે. ક્યારે બરફ પડશે, ક્યારે વાવાઝોડું આવશે ખબર નહીં. તો એક્સ્ટ્રીમ ખરાબ વેધર હોય તો જોઈને જવાનું, માંડી વાળીએ. બરાબર છે. જો ચાલે એવું વેધર હોય તો તમને બરફ પડવાનો છે, એવા શૂઝ પહેરીને જજો, તમે એવા વાહન લઈને જજો, તમે એવા પ્રિકોશન લઈને જજો. તો એ માર્ગદર્શન તમને કેવી રીતે મળે છે? એવું જ માર્ગદર્શન તમારા જીવનના અગત્યના નિર્ણયો કરવામાં પણ મળે કે ભાઈ હમણાં લગ્ન કરવામાં તમારું મેગ્નેટ નેગેટિવ એટ્રેક્ટ કરી રહ્યું છે, તો એવા જ લોકો નજીક આવશે કે જે તમને ચૂસી લેશે, જે તમારું નુકસાન કરશે. તો આટલો સમય વેઇટ કરો, પછી સારો સમય આવે ત્યારે લગ્ન કરો. રાઈટ. એમાં કંઈ ગુમાવવાનું છે નહીં. એના ઉપર આખું મુહૂર્ત વિજ્ઞાન છે, એ પણ વિજ્ઞાન જ છે. સારો સમય એ ડાયમેન્શનલી ટ્રુ છે. એક છે સમય જે સારો, એક છે સ્પેસ જે સારું, અને ત્રીજા છે તમે જે સારા. હવે તમે સારા નથી અને ટાઈમ એન્ડ સ્પેસ સુધાર્યા જ કરો છો તો કોઈ મતલબ, તો ફરક પડવાનો નથી. તો એસ્ટ્રોલોજી તમને એ સમજાવે છે કે આ બધી વસ્તુઓ પર જેમ સૂર્યના તડકાની અસર પડે છે, ચંદ્રની શીતળતાની અસર પડે છે, કે બીજા ગ્રહોની અસર પડે છે, જે સાબિત કરવાનું કદાચ બાકી એટલે જ છે કે આ વિજ્ઞાનના ફાયદા વિશે લોકોને અંદાજ નથી. એનો અંદાજ લઈને જો એમાં કોઈ ઇન્વેસ્ટ કરે તો એના એડવાન્ટેજ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. એ જો રિસર્ચ થાય તો ખબર પણ પડે, પણ ખબર ના પડે અને ફાયદો થાય તો ફોલો કરવું જોઈએ કે નહીં, એ યક્ષ પ્રશ્ન અતિશય બુદ્ધિશાળીઓ માટે છોડીને વ્યવહારુ બનીને મેં એનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું છે. તો આમાં એક પ્રશ્ન એ પણ થાય કે માની લો કે સાયકોલોજીમાં એવું કહે છે કે ભાઈ પોઝિટિવ અફર્મેશન આપતા રહેવા જોઈએ, તમારે સારા સેલ્ફ હેલ્પના પુસ્તકો વાંચતા રહેવા જોઈએ, પોઝિટિવ થિંકિંગ કરો, પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ રાખો, તો એના કારણે તમારા થોટ્સ ચેન્જ થાય અને તમારી લાઈફમાં ઘણું બધું સારું થાય. વિઝ્યુલાઇઝેશન કરો, લો ઓફ અટ્રેક્શન વગેરે વગેરે આ વિજ્ઞાન શીખતા હોય છે, શીખવતા હોય છે. તો આમાં અને એસ્ટ્રોલોજીમાં શું ફરક છે? બંનેમાં સાવ સમાન છે. ખાલી ફરક એ જ છે કે એસ્ટ્રોલોજી પોતાની જાતને વિજ્ઞાનનો દરજ્જો અપાવ્યા વગર આ બધું કરે છે, અને પેલા લોકો વિજ્ઞાનનો દરજ્જો મેળવીને કરે છે. બસ એટલો જ ફરક. આ જ ફરક છે. બાકી વિજ્ઞાન તમે જુઓ, એસ્ટ્રોલોજી સીધા સાદા માણસ માટે તો ગજાબારનું કામ છે. એનું ગણિત એટલું બધું અઘરું છે, એટલું બધું કોમ્પ્લેક્સ છે કે તમને એક ગણિતની કુંડલી, જન્મ કુંડલી બનાવવી હોય તો હવે કોમ્પ્યુટર આવી ગયા, સોફ્ટવેર મળ્યા, એટલે બાકી 2 દિવસ લાગે જ્યોતિષીઓને કુંડલી બનાવતા. એટલું અઘરું તો એનું મેથ્સ છે. અને હું મેથ્સને યુનિવર્સલ લેંગ્વેજ ગણું છું. ઓકે. ગણિત એ બ્રહ્માંડની ભાષા છે, અને બ્રહ્માંડની ભાષા અવૈજ્ઞાનિક ના હોઈ શકે. જેના બેઝમાં ગણિત છે એ ગણિત કેવી રીતે ખોટું હોય? બીજું કે ગણિતના લીધે એનાલિટિકલી ડેટા એનાલિસિસ કરીને તમે જ્યારે કોઈ તારણ પર પહોંચ્યા છો તો એ તારણને સમયની કસોટી પર, એરણ પર વારે વારે ચઢાવીને જ્યારે આપણે એને સાચી સાબિત કરી શકીએ, પછી એને નહીં માનવાનું કારણ શું? એનું કોઝેશન ના સમજાય એનો મતલબ એવો નથી કોઝેશન નથી. એની પાછળ એટલો સમય, એટલા પ્રયોગો, એટલો વૈજ્ઞાનિક અભિગમ અને એટલા સ્માર્ટર બ્રેઇન્સ ઇન્વોલ્વ થવા જોઈએ. એ લોકો તો બિઝી છે એસ્ટ્રોલોજીને રિજેક્ટ કરવામાં. એ લોકો એમાં ઇન્વોલ્વ થાય તો ખબર પડે. મારી બુદ્ધિ વિજ્ઞાનને પ્રયોગો કરીને સાબિત કરવાની નથી, પણ જે વસ્તુ મને સમજ પડે છે એ સાબિત થઈ છે, વારે વારે સાબિત થયા કરે છે રિપીટેડલી. એટલા બધા બેનિફિશિયરી લોકો છે અને એમને એનો ફાયદો થાય છે, તો મારે એને બંધ કરવાનું કોઈ કારણ જ નહીં. રાઈટ, રાઈટ. અચ્છા, અમુક ફિલ્મોમાં એવું જોવા મળે કે એમાં અમુક જ્યોતિષીઓ હોય એવું ફિલ્મોમાં કે મૃત્યુની તારીખ કહી દે કે આટલા ટાઈમ પછી, આટલા ટાઈમ તારું મૃત્યુ છે, તારી પાસે આટલા દિવસો છે. સો ઇન રિયલ લાઈફ ઇઝ ઇટ પોસિબલ કે કોઈની ડેટ કહી શકે? પહેલી વાત તો છે પોસિબલ કે ઇમ્પોસિબલ. તો આ દુનિયામાં નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, પોસિબલ ઇઝ એવરીથિંગ. પણ મારું એવું કહેવું છે કે એમાં કેટલીક વિવેક બુદ્ધિ વાપરવાની જરૂર પડે. જે લોકો સાચા ગુરુ પાસે, સાચી યુનિવર્સિટી પાસે, એવું નથી કહેતો, સાચા ગુરુ પાસે જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન મેળવે, એને એ ગુરુ પહેલા તો
ઓથ લેવડાવે, સંકલ્પ લેવડાવે, કમિટમેન્ટ લેવડાવે. એ 3 કમિટમેન્ટ મુખ્ય છે. ઓકે નેવર મેક મની આઉટ ઓફ એસ્ટ્રોલોજી. ઓકે સેકન્ડ, નેવર પ્રિડિક્ટ ઓફ યોર લવ્ડ વન્સ. ઓકે જે તમારા નજીકના છે. નજીકના તમારી પત્ની, તમારા માતા પિતા, તમારા બાળકો, જેને તમે બહુ પ્રેમ કરો છો, એના વિશે પ્રિડિક્ટ ના કરો. ઓકે અને ત્રીજું, કદીએ મૃત્યુ પ્રિડિક્ટ ના કરો. અચ્છા આ 3 ઓથ છે. એટલે હું તો હંમેશા કહું છું કે ક્યારેય કોઈ તમારા મૃત્યુ વિશેની ભવિષ્યવાણી કરે એને જ્યોતિષી ગણવાનું જ બંધ કરી દો. બરાબર. મૃત્યુની ભવિષ્યવાણી ના થાય, બીમારીની થાય, આરોગ્યની થાય, બીજી તમામ ઘટનાઓની થાય, પણ મૃત્યુની ભવિષ્યવાણી કરનારો બીજું કંઈ પણ હોઈ શકે, જ્યોતિષી નહીં. કેમ કે એને એથિક્સ તોડ્યા છે. હા, તમે કીધું લાઉડ વન નું ન જોઈ શકાય, તો તમારી સાથે બી સેમ જ છે કે તમે તમારા નિયર ડિયર નું ન જોઈ ના શકો. જોઈ શકે. એટલે જોઈ શકો નહીં કે જોવાય નહીં. જોવાય નહીં એ પહેલી વાત છે, જોઈ શકાય નહીં એ બીજી વાત છે, અને ત્રીજું કે જોઈએ તો સાચું ના પડે એ ત્રીજી વાત છે. એવું કેમ? એટલા માટે કારણ કે એસ્ટ્રોલોજી છે ને એક શ્રાપિત વિજ્ઞાન છે. આપણે થોડી થિયોલોજીકલ વાત કરીએ તો એસ્ટ્રોલોજી આ દુનિયામાં આપણે જેને સુપર પાવર ગણીએ કે ઓલમાઇટી ગણીએ, જો માનીએ તો, જે લોકો આસ્તિક છે એમના માટેની વાત છે કે જે લોકો કોઈ ઈશ્વરમાં માને છે તો એ લોકોને પાક્કી ખબર છે કે ઈશ્વર તમને તમારા ભવિષ્યના જ્ઞાનથી વંચિત રાખવા માંગે છે. એના માટે પ્રકૃતિના બધા નિયમો છે. કાલે શું થવાનું છે એની તમને આજે જાણ ના થવી જોઈએ. હવે જે ઈશ્વર જણાવવા નથી માંગતો, એ જે કોઈ જણાવે એ સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ખ્યાલ આવ્યો? હવે એવું જયારે તમે કરી રહ્યા છો ત્યારે તમારી પાસે કોઈ ચોક્કસ, નક્કર, સેલ્ફિશ ના હોય એવું રીઝન જોઈએ. તમે જન કલ્યાણ માટે કરો છો, then it's fine. Then also it's not fine, but then it is okay. But if you are doing for your own self, તમે તમારા જ ગ્રહો જોઈને તમારો જ ભાગ્યોદય કરી રહ્યા છો, તમે તમારા પરિવારનો જ ભાગ્યોદય કરી રહ્યા છો, તો that is unethical and it makes a stamp to the sin. તમારા પાપને સિક્કો વાગી જાય. પહેલું કામ તો તમે કન્ટેમ્પ્ટ ઓફ ગોડ કરી જ રહ્યા છો પ્રિડિક્ટ કરીને. જે ન કરવું જોઈએ, જે બહુ જ સારા ગ્રેટર ગુડ કોઝ માટે સારું, પણ સિલી કોઝ માટે જ્યારે તમે પોતાના ફેવરેટ લોકો માટે કરો ત્યારે એ એક જાતનું પાપ છે. તો એટલે તમારે પોતાના લોકોનું પ્રિડિક્શન નહીં કરવાનું, તમારે પૈસા નહીં લેવાના પ્રિડિક્શનના. જો તમે પૈસા લો તો તમે ગ્રીડી બની જાઓ, લાલચુ બની જાઓ, તો પછી તમારી પ્રિડિક્શનની રેન્જ સાચા પડવાને બદલે ડરાવવાના માર્ગ પર જતી રહે. એટલે તમે લોકોને ડરાવીને પૈસા કમાવો, એવું ના થાય. માટે તમારે ક્યારેય મૃત્યુ પ્રિડિક્ટ નહીં કરવાનું, ગ્રીડી નહીં બનવાનું, એના પૈસા નહીં લેવાના. આ બધા બહુ બેઝિક બાર છે, બેઝિક બ્રેકર્સ મૂકેલા છે આપણા ઋષિઓએ, અને એને ફોલો કરવાના. એને ફોલો કરવા જ જોઈએ. જે લોકો નથી કરતા એમને જ્યોતિષી ના ગણવા જોઈએ. સો તમે નિયર એન્ડ ડિયર વન અને ખુદનું પણ આટલું ન કરવું જોઈએ, ના જોવું. એક શબ્દ છે બ્લેક મેજિક. હવે અમુક લોકો કહે છે કે એવું છે, અમુક લોકો કહે છે કે એવું કશું હોતું નથી. બંને લોકોની એક કમ્યુનિટી છે, અને ઘણા પુરાવા બી ઘણી વાર આપણે કંઈ વાંચતા હોય કે ટીવીમાં જોતા હોય કે ન્યૂઝમાં, તો એવું જોઈને એવું થાય પણ ખરા કે આવું કંઈક તો હશે, કાળા જાદુ જેવું, બ્લેક મેજિક જેવું. આ શું છે? સૌથી પહેલું તો આપણે બધા કલર સેન્સિટિવ લોકો છીએ. આ જ વસ્તુનું નામ વ્હાઈટ જાદુ રાખ્યું હોત ને તો વાંધો નતો. લોકો એને બ્લેક મેજિક કહે છે. હવે બ્લેક એટલે નેગેટિવ, બ્લેક એટલે ખરાબ, બ્લેક એટલે વિચિત્ર, એવું માનીને ચાલીએ છીએ. હવે કોઈ પણ સફેદ વસ્તુનો ઉપયોગ કાળા કામ માટે કરીએ તો એ શું થઈ ગયું? કોઈ પણ આ દુનિયામાં બધા જ વિજ્ઞાનથી માંડીને બધા એવું માને છે કે ઉર્જા છે, ચેતના છે, અને ચેતના અને ઉર્જા બંને વિઝિબલ નથી, દેખાતી નથી, ફીલ થાય છે, રિયલાઇઝ થાય છે, અનુભવાય છે. હવે આવી અનુભૂતિ ક્યારેય કોઈ જનરલ ડોક્ટ્રીનનો ભાગ કેવી રીતે બને? તમારી અનુભૂતિ અલગ છે, મારી અનુભૂતિ અલગ છે, કેમેરાની અનુભૂતિ અલગ છે. વિજ્ઞાનીઓએ પ્રયોગો બહુ કર્યા છે, અને પ્રયોગો કરીને જ્યારે એ લોકો કન્ફ્યુઝ થયા છે ને, ત્યારે એ લોકોએ નવી દિશાઓ ખોલી. એક છે ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ.
ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ એવું છે કે એક બાજુ તમારી પાસે પ્રોટોન ઇલેક્ટ્રોનની ગન હોય, સામે એક પડદો હોય, એમાં એક નાનકડો છેદ હોય, એક જ 2 છેદ હોય, આમ તો ડબલ સ્લિટ છે એટલે 2 કાણા હોય, એમાંથી એ લોકો ઇલેક્ટ્રોન પ્રોટોન છોડે. સામેની બાજુ એક કાળો પડદો હોય, એ પડદા પર ઇલેક્ટ્રોન પ્રોટોન ની એક ગતિવિધિ એટલે એની એક્ટિવિટી, એનું મોશન નોંધાય, એવી રીતનો પ્રયોગ છે. એ મોશન જ્યારે નોંધાય ત્યારે અહીંયાથી જે છોડે પાર્ટિકલ્સ, અહીંયાથી જે ગનમાંથી છોડે એ સામે પાર્ટિકલની જેમ જ ચોંટેલા હોય, પાર્ટિકલ જ બને. એની સામે એક ઓબ્ઝર્વિંગ ડિવાઇસ લગાવે, એક એવી ડિવાઇસ લગાવી દે કે જે આ પ્રોસેસ આખો જે થાય ને એને જુએ, ખાલી દ્રષ્ટા, બીજું કંઈ નહીં, જુએ. ત્યાર પછી જો એ ગન છોડે ને તો એ પાર્ટિકલ્સ તરંગોની જેમ ગતિ કરે. હવે એ તરંગોને કેવી રીતે ખબર પડી કે મને કોઈ જુએ છે? અચ્છા, આ ડબલ સ્લિટ એક્સપિરિયન્સ છે, ગૂગલ કરજો ખબર પડશે. ડબલ સ્લિટ એક્સપિરિયન્સે જ સાબિત કર્યું છે કે જ્યારે કોઈ ઓબ્ઝર્વ કરે ત્યારે પરમાણુઓની ગતિ અલગ થઈ જાય છે, ઓટોમેટિકલી બદલાઈ જાય છે. આ ઉર્જા છે. આ ઉર્જાને જોનાર કોણ છે એના ઉપર બહુ મોટો આધાર છે. આપણે કોઈ ઘર બનાવીએ અને ઘરમાં ઇલેક્ટ્રિકનું વાયરિંગ કરાવીએ તો આપણે સૌથી મોટી કાળજી શું રાખીએ કે ભાઈ શોર્ટ સર્કિટ ના થાય, અર્થિંગ કરીએ, ફલાણું કરીએ, ફ્યુઝ મૂકીએ. હવે કોઈ માણસ ઘરનું વાયરિંગ જ એવી રીતે કરાવે કે જેમાં જેવી સ્વિચ પાડો એટલે શોર્ટ સર્કિટ જ થાય. અચ્છા, દેટ ઇઝ બ્લેક મેજિક. દુરુપયોગ, સંપૂર્ણ દુરુપયોગ. તમે જ્યારે કોઈ પણ ઉર્જાનો દુરુપયોગ કરો છો, ઉર્જા છે, ઉર્જાનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમારા ઉપર છે. તમે એનો સદુપયોગ કરો છો તો એ વ્હાઇટ મેજિક છે, તમે એનો દુરુપયોગ કરો છો તો બ્લેક મેજિક છે. અને દુરુપયોગ કરવાની આવડત કોનામાં કેટલી છે, તાકાત કોનામાં કેટલી છે, સંજોગો એને કેટલી ફેવર કરે છે, એ દ્રષ્ટા પર છે કે તમે બિલીવ કેટલું કરો છો. રાઈટ. ઇફ યુ ડોન્ટ બિલીવ ઇટ માઇટ નોટ અફેક્ટ યુ. કાલો જાદુ તમને નહીં અસર કરે. તમારું કવચ તમારું જ્ઞાન છે, તમારું વલ્નરેબિલિટી તમારો ડર છે. ડરશો તો તમે વિક્ટીમ છો, નહીં ડરો તો તમે સાક્ષી છો. આ કાલા જાદુની વાત છે. દરેક જણ, આપણે હમણાં જેને હિપ્નોટાઇઝ કહીએ છીએ એને આપણા ધર્મની ભાષામાં સંમોહન કીધું જ છે. સંમોહન કરવું એ મનોવિજ્ઞાનની વાત છે. સંમોહન થઈ શકે છે, લોકોને એમના ભૂતકાળમાં લઈ જઈ શકાય છે. તો આપણા શાસ્ત્રોમાં મારણ, મોહન, ઉચ્ચાટન, આવા બધા અલગ અલગ પ્રકારના પ્રયોગો બતાવેલા છે. એ પ્રયોગો વૈજ્ઞાનિક છે, એનો ઉપયોગ નેગેટિવ કરે છે લોકો, એટલે એને બ્લેક મેજિક કહે છે. હું તમારી સાયકોલોજીકલ સમસ્યા દૂર કરવા માટે સંમોહનનો ઉપયોગ કરું, તમારો રોગ મટાડવા માટે મોહનનો ઉપયોગ કરું, ઉચ્ચાટનનો ઉપયોગ કરું, તો એ સારી બાબત છે. બ્લેક મેજિક છે કે બ્લેક મેજિક નથી એ સવાલ અનંત છે. એનો જવાબ બિલીવર્સ પર છે. નહીં માનો તો એની અસરો નહીં થાય. એક્ઝિસ્ટન્સ ભલે રહ્યું, અસર ના થાય તો એનું એક્ઝિસ્ટન્સ ઇગ્નોરેબલ છે. રાઈટ, રાઈટ. તો આ જે પેલા અમુક ન્યૂઝપેપરમાં ચોપાનિયા લગાડેલા હોય, કોઈને પણ વશીકરણ કરો અને મળો અમને તાત્કાલિક 24 કલાકમાં પરિણામ ને, તો એ મતલબ આ એક સારી ઉર્જાનો રોંગ યુઝ છે એવું કહી શકાય? ના, મને તો એવું લાગે છે કે એ લોકોની લાલચનો દુરુપયોગ કરે છે. હકીકતમાં એ લોકો પાસે એવી કોઈ ઉર્જા પણ નથી હોતી. એ લોકો સાચેમાં જ તાંત્રિકો પણ નથી હોતા. એ લોકો સાચેમાં જ કોઈને કંઈ અસર કરી શકે એવો પાવર પણ નહીં ધરાવતા હોતા. એ માત્ર લોકોની લાલચ અને ડરનો ગેરફાયદો ઉઠાવે છે. અને એવા લોકો મળી પણ રહે ને. આપણી કહેવત છે ને, લોભિયા હોય ત્યાં તુતારા ભૂખે ના મરે, એના જેવું છે. એટલે જો તમે એમની સામે વાસ્તવિક વાત કરો ને તો કદાચ એ માણસ તમને રિજેક્ટ કરી દે. જે લાલચુ છે, જે ગરજવું છે, એવા ઘણા કેસ આવે છે કે ભાઈ મારી પ્રેમિકા મન છોડીને જતી રહી છે, મહારાજ તમે જે કહો તે કરવા તૈયાર, આપણને ઉપાય કરાવો. એને આપણે પ્રેમથી સમજાવીએ કે ભાઈ આ કરવા જેવું નથી, તો એ મને છોડીને બીજા કોઈને પકડી લેશે. અચ્છા, સૌથી વધારે તમારી પાસે લોકો હોય મેજરલી કયા ક્વેશ્ચન લઈને આવે લાઈફના? સૌથી વેરાયટી ઓફ ક્વેશ્ચન્સ હોય. સવાલો ઘણી બધી વેરાયટીના હોય. દરેક જણ જીવનમાં એક જ પ્રશ્ન લઈને એક વાર આવે, બીજો પ્રશ્ન લઈને બીજી વાર આવે, ત્રીજો પ્રશ્ન લઈને ત્રીજી વાર આવે. પણ મોટે ભાગે અત્યારે જે ચાલી રહ્યું છે એમાં વિદેશ જવું, લગ્ન કરવા, અભ્યાસ માટે આગળ કઈ લાઈન પસંદ કરવી, આવા મુખ્ય સવાલો જે વધારે હોય. કોઈનું હસ્તરેખા જોઈ પામિસ્ટ્રી જેમ કે છે, તમે નોલેજ પણ જોઈને તમને ખબર પડી છે કે આ માણસે આ ન કરવું જોઈએ, આ કરવું જોઈએ, અને એ માણસ જીદ લઈને બેઠો છે કે મારે આ જ કરવું છે.
ઇન ધેટ કેસ તમે શું કરો? આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. 10,000 ફૂટ ઊંચે એક વિમાન ઉડતું હોય અને વિમાનમાં કોઈ એક માણસના મગજમાં કોઈ વિચાર આવ્યો કે ના, મારે તો આ ચાલુ વિમાનમાંથી કૂદવું જ છે. તો આખી વિમાનના બધા ક્રૂ મેમ્બર, પાયલોટ સહિત બધા પેસેન્જરો સહિત બધા એને સમજાવે કે ભાઈ નહીં, કે ના કૂદીશ, તો એ માને ના અને કૂદી જ જવું છે એવું કે તો આપણે એને પેરાશૂટ પહેરાવીએ. રાઈટ. બને એટલું ઓછું નુકસાન થવું જોઈએ એવા ઉપાય બતાવીએ. ના કૂદે તો સારું છે તારા માટે એવું આપણે એને સમજાવીએ, પણ આમ છતાંય એ ફ્રી વિલ વાળો માણસ છે, એના નિર્ણયો એના પોતાના છે, એના ઉપર આપણું કોઈ જોર ચાલે એમ નથી. તો આપણે મિનિમમ ડેમેજ થાય, મિનિમમ નુકસાન થાય એવા ઉપાય કરીએ. રાઈટ. અત્યાર સુધીમાં કોઈ ચેલેન્જિંગ ક્યારેય કોઈનું જન્માક્ષર કે કોઈની હથેળી જોયું હોય તમને હજી સુધી યાદ રહી ગઈ આટલા વર્ષોમાં? કેમ કે મને ખબર છે ત્યાં સુધી 15-20 વર્ષથી તો હું ઓળખું છું આપને, તો આપ કેટલા વર્ષથી આ કરો છો, તો એવું કોઈ 1-2 લોકો કે એવી કોઈ ચેલેન્જિંગ કે હજુ મને યાદ છે એક વસ્તુ મારી લાઈફમાં આવી હતી? ના, ચેલેન્જ ઘણી આવે છે, પણ યાદ રહી જાય એવી તો જ ખબર પડે કે જો મને ફોલોઅપ મળે. હું તમારા કોઈ પણ ઘણા બધા એવા ઘણા તબીબો પણ છે, મારા મિત્રો છે ઘણા, કે જ્યારે એ લોકોને કોઈ એવો અઘરો કેસ આવે, પેથોલોજીકલી કે સ્કોપિકલી કોઈ એમને કારણ જાણવા ના મળે, ત્યારે એ લોકો એમના એ કેસમાંથી મને હથેળીના ફોટા કે એમની જન્મકુંડલીનો ડેટા મોકલાવે અને એ ડેટાને સ્ટડી કરીને હું જ્યારે એમને કહું કે ભાઈ મને આવું, આપણે કોઈ એસર્ટેન નથી કરતા કે આવું જ છે, પણ મને આવું લાગે છે એવું મેં એમને ગાઈડ કર્યું હોય ને આગળ જતા એમને તપાસ કરીને એ જ નીકળ્યું હોય, જેમ કે કયું ફંગલ છે, કયું ઇન્ફેક્શન લાગેલું છે, કે અમને કયો રોગ હોઈ શકે, કે અમને કેમ મટી નથી રહ્યું, એ મેડિકલ એસ્ટ્રોલોજી છે પાછી એની. મેડિકલ એસ્ટ્રોલોજી એક પાર્ટ છે કે જેમાં તમે કોઈ વ્યક્તિને રોગ થતા પહેલા જ એવું કહી શકો કે કયો રોગ ભવિષ્યમાં થશે. અને એ રોગ થઈ ગયો હોય તો તમે એને આયુર્વેદની દ્રષ્ટિએ, મેડિકલ એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ જે કંઈ ઉપાય બતાવો એ ઉપાયોથી એને ફાયદો પણ થાય. તો એવા ઘણા બધા કિસ્સા છે કે જેમાં ડોક્ટરોને સમજ ના પડી હોય ને આપણે ગાઈડ કર્યું હોય ને એ રસ્તે લોકો આગળ વધે અને એમાંથી એમને કારણ મળી જાય. કારણ મળે પછી મેડિકલ સાયન્સમાં ઉપાય તો મળી જ જાય. એના માટે ઈઝી થઈ જાય. હા. એઆઈ ના ટાઈમમાં અત્યારે એ આવી ગયું છે, તો હવે તો ઘણા લોકો પોતાનું ભવિષ્ય એઆઈમાં નાખીને બી જોઈ લે છે કે મારું, તો એ કેટલું પ્રોપર છે, સાચું છે, એક્યુરેટ છે? એક પહેલો પ્રશ્ન એ. બીજો, ઇન ફ્યુચર આવનારા ટાઈમમાં તમે એટલા લોકો સાથે રહ્યો છો બધા જોડે ને આ તમે બધા પ્રશ્નોના સોલ્વ કરો છો, તો શું લાગે છે ફ્યુચરમાં લોકોની અવેરનેસ વધશે કે આ ઉલટાનું? તમે કીધું ઘણી બધી શાખા લુપ્ત થતી ગઈ છે, એમ લોકો ટેકનોલોજીમાં એટલા આગળ વધી ગયા છે કે આને ઇગ્નોર જ કરશે. તમારું શું કહેવું? શાખાઓ લુપ્ત થઈ ગઈ છે એવું મારું જે કહેવું છે એનો મતલબ એવો નથી કે શાખાઓ લુપ્ત થઈ ગઈ છે, એનો યુઝ નથી કરી રહ્યા, કારણ કે એ પર્પઝ જ નથી રહ્યા. મારે મોક્ષની ઈચ્છા જ નથી તો હું મોક્ષવાળી શાખાનો એપ્રોચ જ કેમ કરીશ? રાઈટ. મારે દાનેશ્વરી બનવું જ નથી ભામાશાની જેમ, તો હું એ શાખાનો યુઝ જ કેમ કરીશ? એટલે જેમ જેમ દુનિયાની ગતિ, દુનિયામાં રહેનારા લોકોની ગતિ, વિચારવાની દ્રષ્ટિકોણ સીમિત અથવા કોઈ એક ચોક્કસ દિશા તરફ ફોકસ થતો જ ગયો, તેમ તેમ બીજી બધી શાખાઓનો ઉપયોગ ઘટતો ગયો. એટલે એનો ઉપયોગ ઘટતો જાય તેમ તેમ એ શાખાઓના જાણકારો ઘટતા જાય ને જાણકારો ઘટતા જાય એટલે લુપ્ત થઈ જાય. કહેવાનો પર્પઝ આ છે. હવે એઆઈ ની વાત કરીએ તો એઆઈ એ માણસે જ સર્જેલું એક અલ્ગોરિધમ છે, એક પ્રોગ્રામિંગ છે જે ઓટો ઇવોલ્વ થયા કરે છે તમારી પાસેથી જ. હવે હું મારા બાપા પાસેથી જ્યોતિષ શાસ્ત્ર શીખ્યો હોઉં અને હું જ્યોતિષમાં આગળ વધું, મારી પાસે એટલો ડેટા હોય, એ ડેટા એનાલિસિસ કરવાની મારી પાસે તાકાત હોય, આવડત હોય, તો હું મારા બાપા કરતાં વધારે સારો જ્યોતિષી બનીશ. બરોબર છે. એઆઈ પાસે ડેટા એનાલિસિસ કરવાની તાકાત મનુષ્ય કરતાં 1 લાખ ગણી વધારે છે, તો એ મનુષ્ય કરતાં વધારે સારું એનાલિસિસ કરશે, એ વધારે સારું પ્રિડિક્શન કરશે. પણ એને ફીડ શું કરવામાં આવે છે, એનું ગોલ શું રાખવામાં આવે છે, એના ઉપર બધું આધાર રાખે છે. કારણ કે ગણિતના ભાગ વિશે મને જરાય શંકા નથી કે એ મનુષ્ય કરતા એઆઈ વધારે સારું કરશે, પણ પ્રિડિક્શનના ભાગમાં તો એની પોલિસી કેવી રીતે નક્કી થશે, એની બોર્ડર કેવી રીતે નક્કી થશે, કઈ હદ સુધી જઈને વિચારવું, એનો ઇક્યુ કેવો હશે, ઇમોશનલ કોસન્ટ, એઆઈનો ઇમોશનલ કોસન્ટ કેવો હશે કે સામેવાળા જોડે સિમ્પેથી કરશે, ઇમ્પથી કરશે, સ્પર્ધા કરશે, જેલસી કરશે, શું કરશે?
મનુષ્યો તો આ બધું કરે છે, કરે છે. પણ એઆઈ શું કરશે એ નીવડે વખાણ. એટલે એ જેમ આગળ વધશે એમ ખબર પડશે આપણને. એ ત્યારે ખબર પડે. જી. એક થોડો ક્વેશ્ચન ફની છે. માની લો કે બે ભાઈઓ કે હસબન્ડ વાઈફ કે કોઈ આવે છે, પણ અલગ અલગ આવે છે. હસબન્ડ એની અલગ ડિમાન્ડ લઈને આવે છે, વાઈફ એની અલગ ડિમાન્ડ લઈને આવે છે. તમારે બંનેનું સોલ્યુશન આપવું છે. એ બંનેને કદાચ ખબર નથી કે અમે એક જ વ્યક્તિ પાસે કન્સલ્ટેશન લઈએ છીએ કે હાથ બનાવે છે. તો એવા કેસમાં તમને ખબર પડી જાય કે આ બંનેને હું જ ઉપાય આપું છું અથવા તો હું જ આનું નિવારણ આપું છું, અને એવા કેસમાં ક્યારેક કન્ફ્યુઝન ક્રિએટ થાય કે બંને વિરુદ્ધ ઈચ્છતા હોય. આમાં ખબર પડી જાય એ વધારે પડતી વાત છે, ખબર ના પડી જાય પણ અંદાજ આવી શકે. કારણ કે એસ્ટ્રોલોજીમાં મારે ડિસ્કોર્સ હોય છે, વાતચીત હોય છે, ડાયલોગ્સ હોય છે. હું એકલો જ બોલું, સામેવાળો સાંભળે એવું ના હોય. હું એને સવાલ પૂછું, એના સવાલ જોડે અગાઉ કોઈ માણસ મળી ગયું, એના સવાલો કોન્ટ્રાડિક્ટ થતા હોય કે મેચ થતા હોય, તો મારું દિમાગ જે રીતે મેમરીને પ્રોસેસ કરે એ રીતે મને કદાચ ક્લિક થાય, કદાચ ના પણ થાય. પણ જો મને એ ક્લિક થાય તો હું એને ટેલી કરવાના એસ્ટ્રોલોજી સિવાયના રસ્તા પણ અપનાવી શકું. બરાબર. કોઈ ડાયરેક્ટ સવાલ પૂછીને કહી શકું, કોઈ ઘુમાઈ ફિરાઈને સવાલ પૂછીને કહી શકું, તો મને ખબર પડે. એ ખબર પડ્યા પછી એ એસ્ટ્રોલોજી ઓછી બને છે, સાયકોલોજી અને સોશિયોલોજી વધારે બને છે કે તમે હાઉ યુ વોન્ટ ટુ ડીલ વિથ ધેમ. તમે એને પેશન્ટ ગણો છો, તમે એને વિક્ટિમ ગણો છો, તમે જાતને જજ ગણો છો. સૌથી અગત્યનું તો એ છે કે હું આ લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરી આપું, એવો મારામાં ઈગો છે તો હું કંઈક કરવા જઈ રહ્યો છું. એમનો મારા પરનો ભરોસો કેટલો છે, હું એમને સાચું કહીશ તો એ મારું ડાયજેસ્ટ કેટલું કરી શકશે, હું એમને ખોટું કહીશ તો એ મને પકડી કેટલા પાડશે. દેટ્સ ઓલ ડિપેન્ડ્સ. તો મારે કોમન વેલફેર જોવાનું છે, અને કોમન વેલફેર જ્યારે જોવાનું હોય ત્યારે તમારે જજ બન્યા વગર જોવું પડે, ગ્રેટર ગુડ જોવું પડે. અને એ વખતે તમારે ડિસિઝન લેવાને બદલે ઓપ્શન્સ પ્રોવાઈડ કરવા પડે, વિકલ્પો આપવા પડે. એ વિકલ્પો આપ્યા પછી એ લોકોને ટાઈમ આપવો પડે, અને એ ટાઈમ આપ્યા પછી એમને ભરોસો પડે માટે કેટલાક એવા ટોકન પ્રિડિક્શન કરવા પડે કે જે સાચા પડે ત્યારે એમને તમે યાદ આવો, ત્યારે દોડીને તમારી પાસે આવે, ત્યારે એમનો ભરોસો તમારી પર સ્થિર થયો હોય, ત્યારે તમે એમને જે કહો એ સ્વીકારે ના, સ્વેલો કરે, કન્વિન્સ ના થાય, કન્સીવ કરે. અને જ્યારે કોઈ તમારા વિચારને, આઈડિયાને કન્સીવ કરે ત્યારે આઈડિયા એનો થઈ જાય. રાઈટ. કન્વિન્સ કરવાનો મારો આઈડિયા તમે સ્વીકાર્યો, કન્સીવ કરવાનો મતલબ છે કે આઈડિયા ભલે મારો હતો, હવે એ તમારો થઈ ગયો છે. જેવી રીતે વોમ્બમાં બેબી કન્સીવ થાય ને, એ બેબી ગમે ત્યાંથી આવ્યું છે પણ હવે મારું છે, હવે મારું છે, કેર વધી જાય. સ્પર્મ may have come from anywhere but now mother thinks that it's my baby. The same way વિચાર બીજ ગમે ત્યાંથી આવ્યું છે પણ હવે તમને એવું લાગે છે કે આ મારો વિચાર છે. એના પર બહુ સુંદર મૂવી છે ઇન્સેપ્શન. યસ. એ એના પર જ છે. તે તમારો વિચાર છે એવું ઈજાદ થાય, એવું ખબર પડે તો તમે એને વધારે એગ્રેસિવલી, વધારે સ્વીકારીને આગળ વધી શકો. પામિસ્ટ્રી કે જ્યોતિષશાસ્ત્રથી હ્યુમેનિટીમાં શું એડ કરી શકાય, મોટા બિગર લેવલે શું ના કરી શકાય, એમ શું ના કરી શકાય. મને તમે યુ આસ્ક મી આઈ વિલ ટેલ યુ ધીસ વિલ હેલ્પ, હાઉ એસ્ટ્રોલોજી કેન હેલ્પ ઇન ધીસ. મતલબ બધી રીતે 360 ડિગ્રી હોલિસ્ટિક. તમે કોઈને લડતા અટકાવી શકો, તમે કોઈને પ્રેમ કરતા કરી શકો, તમે કોઈના મનનો ઉચાટ, જેમ અર્જુનના મનમાં વિષાદ હતો એવો એનો વિષાદ દૂર કરી શકો, તમે કોઈની ડિપ્રેશન દૂર કરી શકો, તમે કોઈના નેગેટિવ વિચારોને કન્વર્ટ કરીને પોઝિટિવ બનાવી શકો, તમે કોઈને પૈસા, તમામ વિશ, પૈસા કમાવાથી માંડીને પત્ની મેળવવા કે પતિ મેળવવા સુધીની વિશ પૂરી કરવાનો રસ્તો બતાવી શકો. આ બધા જ રસ્તા જ્યારે તમે કરી શકો તો હવે શોધવાનું એ છે કે શું ના થાય. ઓલમોસ્ટ તો થાય છે, લગભગ બધું થઈ શકે, પણ એ કરવા માટે તમે એકલા જ્યોતિષી પર, આ ઇન્ટરેક્ટિવ સાયન્સ છે, બીજું કે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વાળું વિજ્ઞાન ન હોય, આ પ્રિવેન્ટિવ કેર વાળું વિજ્ઞાન છે. પ્રિવેન્ટિવ કેરનો મતલબ એ છે કે જ્યારે તમને કોઈ જ્યોતિષી પ્રિડિક્શન કરીને કહે કે તમારી જિંદગીમાં 2 કલાક પછી, 2 દિવસ પછી, 2 વર્ષ પછી આવું બનવાનું છે, તો તમારે એને માનવું પડે. માનીને એ ઘટના ના બને માટે પ્રયત્નો કરવા પડે, અને એ પ્રયત્નો કરો, અને જ્યારે એ ઘટના ના બને તો તમે સાબિતી ક્યાંથી લાવશો કે એ ઘટના બનવાની હતી. રાઈટ. અને જો તમે નથી માનતા તો તમે એ ઘટના બનશે તોય નથી માનવાના કે આ સાબિતી છે.
મતલબ આનાથી બધું થઈ શકે એમ છે. હા. તો એના માટે એક મને એવી વિચાર આવે કે અત્યારે જ્યારે તમે લોકો સાથે ઇન્ટરેક્ટ કરતા હોય તો ડે બાય ડે હવે તો આટલા વર્ષો પછી તમને ખબર હોય કે લોકોમાં અવેરનેસ બી વધી રહી છે. તો તમે જ્યારે કોઈ તમારી પાસે એક વ્યક્તિ આવે છે તો તમે એને કઈ નજરથી જોવો છો કે લાઈક એક પીડિત છે એ રીતના કે પછી કંઈક ઈચ્છુક છે, કંઈક લેવા આવ્યો છે એ રીતના જોવો છો? તમે એને ટ્રીટ કઈ રીતે કરો? પહેલી વાત એસ્ટ્રોલોજીમાં એને માટે બહુ સુંદર શબ્દ છે, જાતક. જાતક. જાતકનો મતલબ શું છે કે જે પોતાનું એક્ઝિસ્ટન્સ લઈને આવ્યો છે, અસ્તિત્વ છે. જાતક જાતકસ્ય ધ્રુવ મૃત્યુ નથી, જન્મે એનું મૃત્યુ થાય, જેનું એક્ઝિસ્ટન્સ છે. પહેલી વાત. બીજું કે એને પોતાને જ એના એક્ઝિસ્ટન્સ ઉપર અથવા તો એની આસપાસની ઘટનાઓના એક્ઝિસ્ટન્સ ઉપર ડાઉટ આવ્યો છે. બરાબર. ઇઝ ઇન ડાઉટ, ઇઝ ઇન ડાયલેમા, ઇઝ ઇન કન્ફ્યુઝન. અને એનું કન્ફ્યુઝન એ ક્લાઉડ છે. શું છે? આપણી પાસે બે જ રસ્તા છે, કાં તો એનું ક્લાઉડ હટાવી દઈએ, કાં તો એનું ક્લાઉડ શાવર કરે એવું કરીએ. એ ક્લાઉડ રેન બની જાય. હટાવી દેવાનું કામ દુનિયાભરના તમામ વિજ્ઞાનની પથીઓમાં છે. એસ્ટ્રોલોજી એ ક્લાઉડને વરસાદ બનાવી દે છે. વાહ. એનાથી જ શાવર થાય. જે તમને નડતું હતું એ જ તમને ભીંજવશે હવે. બરાબર છે. એ આનાથી થઈ શકે. યસ. અને જેટલી રેમેડીઝ આપણે આપીએ છીએ, આપ એક સૂર્યને પાણી ચડાવવાનું કહો છો, અમુક વાર ઉપવાસ રાખવાનું કહો છો, પછી કોઈ વિધિ કરવાની કહો છો, યજ્ઞ કે કોઈ નંગ પહેરવાનું વિધિમાં એ કહો છો, એ રેમેડીઝથી એ કઈ રીતે એને ફાયદો થાય? મતલબ માની લો કે એક ઉપવાસની એક વાત કરી કે ભાઈ એક વાર રહેવાનો છે, તો ઉપવાસ એ વ્યક્તિને આમ કેમ કે લોજિક આવે સાયન્ટિફિકલી કે એનાથી શું ફાયદો થાય, મારી લાઈફમાં કેમ ચેન્જ આવશે? સમજાઈ ગયું. પણ લોજિકનો મતલબ એ જ છે કે તમે કશું સાબિત કરવા માંગો છો, અને સાબિત કરવાના બે જ રસ્તા છે. એક, સમજી જાઓ, બિલીવ કરી લો, માની જાઓ, સમજી જાઓ, અથવા ભોગવો, એન્જોય કરો, રિયલાઇઝ કરો. ઘણી બધી વખત એવા બેઝિક સવાલો છે કે જેનો જવાબ છે ને એકદમ સ્ટુપિડ લાગે. જેમ કે મીઠું ખારું કેમ લાગે, જેમ કે પાણી પીવાથી તરસ કેમ छिपाય. આ બધા સવાલો જે છે એના જવાબો કરતા એના અનુભવો ઉપયોગી છે. હું તમને એવું સમજાવું કે પેંડો માવાનો બને, પેંડામાં સાકર હોય, પેંડો ગળ્યો લાગે, પેંડો ખાવાથી બહુ મજા આવે. આ બધું સાંભળીને તમે સમજી શક્યા? થોડું ઘણું. એના બદલે હું તમારું મોઢું ખોલીને તમારા મોઢામાં પેંડો જ મૂકી દઉં અને તમે ખાઓ, પછી મારે તમને પેંડા વિશે કઈ કેવું પડે? એવું કહું છું. તો આ એક એવું વિજ્ઞાન છે કે જેના કોઝેશન, લોજિક હિડન છે. કેવા છે? હિડન. છુપાયેલા છે, ગુપ્ત છે. એને શોધનારા લોકો જો આવી જશે ટોર્ચ લઈને તો એ ગુપ્ત નહીં પણ રહે. આઈ ડોન્ટ નો એ ગુપ્ત નહીં રહે તારે ઇફેક્ટિવ રહેશે કે નહીં. હા, એ બી છે. પણ એ ગુપ્ત નહીં પણ રહે તો તમે કારણો જાણી જશો. એમ તમે ગુલાબનું ડિસેક્શન કરી નાખ્યું, ગુલાબ કેવી રીતે સુગંધ કાઢે છે તમે જોઈ લીધું, પછી એ ગુલાબ ના રહ્યું. બરાબર. તમે એની પાંખડીઓ છૂટી કરી નાખી, આપણે ગુલાબ ન રહ્યું, એ ગુલાબ ન રહ્યું. આવી ઘટનાઓ પણ બનશે, શોધશે તો મળશે. પણ મારું એવું કેવું છે કે તમારા માટે કોઝેશન શોધવું એ એટલો મોટો યક્ષ પ્રશ્ન હોય તો ઇન્વોલ્વ થાવ. તમારા માટે બેનિફિશિયરી બનવું એ મોટો પ્રશ્ન હોય તો ઇન્ટરેસ્ટ લો. બરાબર છે. અને તમને લાગતું હોય કે આમાં કઈ ખામીઓ છે તો ઇમ્પ્રુવ કરો, રિજેક્ટ ના કરો. એટલીસ્ટ આટલા વર્ષોથી ચાલતું આવ્યું સનાતન વિજ્ઞાન છે, એના બેનિફિશિયરી એટલા બધા લોકો છે. તમને એવી વાત કરું કે જે માણસે એવું કીધું કે આ દુનિયામાં ભગવાન જ નથી, એ માણસના જન્મ અને એના બુદ્ધ બનવા સુધીની પ્રિડિક્શન જ્યોતિષીએ કર્યું છે. ગૌતમ બુદ્ધનો જન્મ થયો ત્યારે એના પિતાને જ્યોતિષીઓએ જોતામાં એવું કહી દીધું હતું કે આ છોકરો તમારી ઘેર રહે નહીં, આ છોકરો સંન્યાસી બનશે, આ છોકરો ઘર બહાર છોડીને જતો રહેશે, આ છોકરો માતા પિતા ને પત્ની બાળકોને છોડીને જતો રહેશે. એ પ્રિડિક્શન કરનારા જ્યોતિષીની વાત સાચી પડી. બુદ્ધ એટલે ના પાડે છે કે એ નિર્વાણમાં બિલીવ કરે છે, એનો ગ્રેટર ગોલ છે. એ તમને એવું કહેતો જ નહીં કે તમે કમાણી કરો, નોકરી કરો, ધંધો કરો, ખાઓ પીઓ, બૈરી છોકરા પેદા કરો, જીવન નિર્વાહ ચલાવો ને એક લેગસી મૂકીને જાઓ. એસેન્શિયલ ઉપર વાત એ સાવ એસેન્શિયલ પર ગયા છે. પણ એમના જીવનનું પ્રિડિક્શન બી તો જ્યોતિષીઓએ જ કર્યું છે.
100%. તો એક સવાલ છે લાભ લેવો, એક સવાલ છે કારણો શોધવા, બીજો સવાલ છે ફાયદો ઉઠાવવો, ત્રીજો સવાલ છે એને ખોટું સાબિત કરવું, ચોથો સવાલ છે એને સાબિત કરવું, સાચું સાબિત કરવું. આ બધાય માટે લાગે મહેનત. મેં કોઈ એક વિષયમાં મહેનત કરી છે કે એનો લાભ લેવો. તો હવે મને સાચું કે ખોટું સાબિત કરવાની મજૂરી હવે કરવા માંગતો નથી. કારણ કે મને ખબર છે એનો ફાયદો છે. મેં પેંડો ખાઈ લીધો છે, મને સ્વાદ ખબર પડી ગઈ. મેં ખવડાયો છે, એ લોકોને સ્વાદ ખબર છે. અને જે લોકોને પેંડો ખાવો જ નથી, ખાધા વગર એમને વગોવ્યા જ કરવો છે, એ લોકો માટે હું પેંડો પ્રસાદ બનાવવા માંગતો નથી. બરાબર. હું વેચવા નહીં જાઉં. છેલ્લા 2-3 પ્રશ્ન. હું તમને જેટલા વર્ષોથી ઓળખું છું, સતત તમે લગભગ તમારું અંગત જીવન બી કહી શકાય લગભગ આમાં પાછળ લોકો પાછળ તમે આપ્યું છે. તો ક્યારે એવું નથી થતું કે આમાં આવ્યા પછી તમે અંગત પોતે ઘણું બધું ખોયું છે, એવું પરિવાર લાઈફ કે એવું કઈ સમય કે? જો ધ્રુવ વાક્ય એવું છે કે કંઈક મેળવવા કંઈક ખોવું પડે. બીજું કે કંઈક મેળવવા કંઈક ખોયું છે એવું કહેનારા લોકો મોડેસ્ટ હોય છે, સાચા નથી. ખોયું જે છે એની વેલ્યુ એટલે જ નથી કે જે મેળવ્યું છે એની વેલ્યુ વધારે છે. અને જ્યારે જે મેળવ્યું છે એની વેલ્યુ ખોયાની વેલ્યુને કોમ્પન્સેટ કરી લે ત્યારે તમારી પાસે ખોયું છે ને યાદ કરવાની ફુરસત જ ના હોય. એટલું મળી ગયું હોય. જી. એટલે ખોયું છે એ મોમેન્ટરી છે, ખોયું છે એ મેમરી પણ છે, ખોયું છે એ બીજા પરિવારજનોનો વિષાદ બી હોઈ શકે. બિલકુલ. એ લોકોનો એ રંજ હોય કે અમે જે ટાઈમ ડિઝર્વ કરતા હતા એ અમને ના મળ્યો, એ હોય. પણ એની ખબર પડે ને કે આવું કોઈને લાગશે એ પહેલા તમે એટલા આગળ વધી ગયા હોય કે તમારા માટે પાછા આવવું એ વધારે ટાઈમ વેસ્ટ ગણાય. રાઈટ. મતલબ આમ જોવા જાવ તો કંઈ ખોયું નથી, કેમ કે મળ્યું છે એટલું બધું. એટલે મળ્યું છે. સૌથી મોટી વાત છે એક ઓળખ મળી છે. 2, દુનિયાના સૌથી ઉપયોગી વિજ્ઞાનને ઓળખ આપી શકાય એવો સ્કોપ મળ્યો છે. અને એવા કેટલાય બધા લોકો છે કે જે લોકો એવું માને છે કે એમને મારા માર્ગદર્શનથી કંઈક ને કંઈક ફાયદો મળ્યો છે, તો એ મારો રોલ હોય એમની લાઈફમાં, મારો જે ગેસ્ટ એપિરિયન્સ હોય એ રોલ મળ્યો છે અને એનાથી એમની ફિલ્મ હિટ જાય તો દેટ્સ ધેર ગેઇન, એમનો ફાયદો છે. રાઈટ. સો એક નોર્મલ માણસે અકોર્ડિંગ ટુ યુ કે એટલીસ્ટ પોતાના જીવનમાં વિજ્ઞાનને એકવાર સમજવું જોઈએ, એકવાર ટ્રાય આપવી જોઈએ? હું એવું કહું છું કે નોર્મલ માણસને આ સમજાવવાની જરૂર જ નહીં, એ સમજેલો છે. આ બધું અતિ માનુસ એટલે આઈધર એબનોર્મલ અથવા એક્સ્ટ્રા નોર્મલ, આ જ લોકો માટે આ પીડા છે. જે લોકો નોર્મલ છે એ લોકોને જ્યોતિષીને મળવાનું ક્યારેય આશ્ચર્ય લાગ્યું જ નહીં. દીકરા દીકરીના લગ્ન વખતે મુહૂર્ત કઢાવવાથી માંડીને દીકરાનો જન્મ થાય ત્યારે એની જન્મકુંડલી બનાવવા સુધી જ્યોતિષનો એમના સ્વભાવમાં સમાજમાં ઇન્વોલ્વમેન્ટ વણાયેલું છે. એટલે નોર્મલ લોકોને આવું કહેવાની જરૂર જ નથી. મારું કહેવાની જરૂર છે કે જે લોકો બુદ્ધિજીવી છે, જે લોકો પોતાની જાતને સ્પેશિયલ, ગિફ્ટેડ અથવા લર્નેડ, એજ્યુકેટેડ માને છે, એ લોકો એક નજર નાખે, એક વાર કોશિશ કરી જુએ કે આમાં શું છે. સાબિત કરતા પહેલા સાબિતી લઈને ના જાઓ, જુઓ. અને જેને તમારી ગરણીથી, તમારી ફૂટપટ્ટીથી માપી ના શકાય એ માપવા જેવું જ નથી, એને બદલે મપાય એવું નથી એવું કહો. એ સ્વીકાર લ્યો. જી. ઓકે, છેલ્લો પ્રશ્ન. તમારું શું પર્સનલ વિઝન છે હવે આગળના સમયમાં? હજી આ વિજ્ઞાનને લઈને તમે શું વિચારી રહ્યા છો? કેટલું હજુ અવેરનેસ લેવું, લોકો સુધી પહોંચવું છે, કે પછી આની અંદર હજી વધારે ઊંડું ઉતરી અને કોઈ અલગ કોઈ તમે વિચાર્યું કે મારે હજી આ દિશામાં બી લોકોને કંઈક હેલ્પફુલ થવું કરવું છે? આમાં એવું છે ને કે એક ઘટના છે ખાડો ખોદીને રેતી કાઢવાની, અને બીજી ઘટના છે મોતી લાવવાની. ટ્રક ભરીને રેતી ભરી શકાય, જેસીબી મશીનથી કાઢી શકાય. મોતી તમે ટ્રક ભરીને ના કાઢી શકો, જેસીબી મશીન લઈ જઈ ના શકો, એના માટે ડાઈવર જ બનવું પડે, ડૂબકી મારવી પડે, એક એક કરીને લાવવા પડે. જ્યારે આ લોકો સુધી પહોંચાડવાની વાત છે ત્યારે લોકો એટલે ટોળું, લોકો એટલે માસ. ટોળાને તમે ઇમ્પ્રેસ કરી શકો. હું બહુ જ
વૈજ્ઞાનિક અભિગમ સાથે, બહુ જ લોજિકલ એપ્રોચ સાથે, મારી બુદ્ધિના તમામ પાસાઓને ઇન્વેસ્ટ કરીને હું બહુ મોટું લેક્ચર આપું અને લેક્ચર લોકોને સાંભળીને એવું લાગે કે યસ લેટ અસ ટેક એ ઇન્ટરેસ્ટ ઇન ધીસ, તો દેટ ઇઝ એ ઇમ્પ્રેશન. યુ કેન ઇમ્પ્રેસ માસ બટ યુ કેન ઇમ્પ્રુવ ઇન્ડિવિજ્યુઅલ. એટલે વ્યક્તિગત મળવું પડે. તો મારી પાસે એની જરૂરિયાતથી, એની લાલચથી કે બીજા કોઈ પણ કારણે જે કોઈ વ્યક્તિ આવે એને હું એટલી મિનિમમ સમજ આપી દઉં છું કે જેનાથી એ ટોર્ચ બને, એ મશાલ બને, એ બીજા કોઈને જઈને પ્રગટાવે, બીજો ત્રીજાને પ્રગટાવે, અને એને એવો કોઈ એજન્ડા ના સોંપી આપણે કે આવું કરજે. બરાબર. એ જાતે કરે, સ્પોન્ટેનિયસ કરે. એ મારું વિઝન છે કે હું વ્યક્તિગત લોકોને મળું, હું વ્યક્તિગત લોકોને એમના અંગત જીવનના ફાયદા સમજાવું, એમના અંગત જીવનના ફાયદા એ લોકો ભોગવે, એ લોકો રિયલાઇઝ કરે, ને પછી એમની આજુબાજુ એ લોકોના સ્ફિયર ઓફ ઇન્ફ્લુઅન્સમાં જે પણ લોકો હોય એ લોકોને આ જ એડવાન્ટેજ લેવાની પ્રેરણા આપે. તો એસ્ટ્રોલોજી વિજ્ઞાન સાબિત થાય કે ના થાય, એની સામાજિક જીવનમાં મહત્તા, ઉપયોગિતા જળવાયેલી રહેશે, જળવાય, લોકોને ફાયદો થાય. સાચે જ એક છેલ્લો પ્રશ્ન, જય ગણેશ આ શબ્દ છે એને એસ્ટ્રોલોજી સાથે કોઈ સંબંધ છે? ગણેશ ભગવાનને ના, કોઈ સંબંધ નથી. પણ ગણેશજી જે છે એ વિઘ્નહર્તા છે, દુઃખ હરનારા દેવ છે. અને મેં કીધું એમ મારી પાસે નીડી લોકો જ આવે, દુઃખી લોકો જ આવે, તો એ દુઃખી લોકોના દુઃખ હરવાનો, જેમ પેલી હર હર મહાદેવ એ વોર ક્રાય છે ને, એવું અહીં કોઈ આવે તો એના પીડા અને દુઃખ ભાગી જ જાય, એના મનમાંથી જ ભાગી જાય. એ માટેનું એક ઉચ્ચારણ છે. તમારા ઈષ્ટદેવ હોય, તમે જેને બિલીવ કરતા હોય, તમારી જેના પર શ્રદ્ધા હોય, એ શ્રદ્ધાથી જો તમે, કે આપણા ધર્મશાસ્ત્રમાં કીધું છે ને કે આપણે કંઈ પણ કરીએ તો કૃષ્ણાર્પણમસ્તુ બોલવું. તો તમે જ્યારે કંઈ પણ કામ કરો ને તમે એ કામમાં સફળ થાઓ એટલે લોકો આવીને તમારા વખાણ કરે, વખાણ કરે એટલે તમારો પ્રાઉડ વધે, અને પ્રાઉડ વધે એટલે સફળતા ઘટે, પ્રાઉડ વધે એટલે વર્તન બગડે. આ બધું ના વધે એટલા માટે એવરી ટાઈમ તમારે તમારા કામનો પ્રોફિટ લઈ લેવાનો, ક્રેડિટ ઈશ્વરને આપવાની. બરાબર. અને એ માટે તમારે કોઈ પણ તમારા પસંદગીદા ઈશ્વરને પસંદ કરી લો. એ માટે મારા માટે શ્રીજી ગણેશજી છે, એટલે હું જય ગણેશ કહું છું. ઓકે, થેન્ક યુ સો મચ. લગભગ બહુ ઓછા સમયમાં ઘણું બધું આપણે કોશિશ કરી, અને આ જેમ જિગ્નેશભાઈ કોઈ એમ દરિયો છે, કદાચ આમાં આપણે મોતી શોધવા નીકળીએ તો એક એક કરીને ધારી એટલા કાઢી શકીએ. વધુ વાત બીજા એપિસોડમાં, પણ હું એટલું કહીશ, ચોક્કસ ડિસ્ક્રિપ્શનમાં હું સંપૂર્ણ એડ્રેસ, મોબાઈલ નંબર અને બધું જ મૂકીશ. પણ આઈ પર્સનલી ઇન્સિસ્ટ કે એકવાર આ વિજ્ઞાનને જાણજો, રાઈટ? કેમ કે મને યાદ છે 15 વર્ષ પહેલા હું એ જ હતો જે એવું માનતો હતો કે આ બધું બકવાસ છે, અને આજે 15 વર્ષ પછી હું સ્ટ્રોંગલી આઈ બિલીવ ધીસ ઇઝ સાયન્સ, 110% સાયન્સ, જેના અંગત મારા જીવનમાં ઘણા બધા અનુભવો છે. વન્સ અગેન થેન્ક યુ સો મચ. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ એવરીવન. જય ગણેશ.